નમસ્કાર મિત્રો, સંખ્યા પદ્ધતિ પેટર્નના છેલ્લા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા લેક્ચરમાં આપણે ઘાતાંકના નિયમો અને એના પર આધારિત પ્રશ્નોની લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે આ પ્રકરણના છેલ્લા ટોપિક એટલે કે અસમય સંખ્યાનું संख्या रेखा पर निरूपण આ ટોપિક આજે આપણે જોવાનો છે. અસમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ જે છે એની વાત અત્યારે તમારી સાથે આજના લેક્ચરમાં કરવાની છે. સૌથી પહેલા તેને અહીંથી અશબ્દ કાઢી નાખવું છે. તો હવે તમને સમજાતું હશે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ તમે ધોરણ 8 માં શીખ્યા છો. દાખલા તરીકે તમને કહ્યું કે 0.8 ને સંખ્યા રેખા પર દર્શાવો તો આવી રીતે દર્શાવો. અહીંથી આમ 0.8 કોની વચ્ચે આવે? 0 અને 1 ની વચ્ચે આવે. બરાબર. અહીંયા આવે 0.1, અહીંયા આવે 0.2, અહીંયા આવે 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 અને અહીંયા એકડો પોતે આવે. બરાબર. તો તમને કોને બતાવવાના કીધા છે 0.8 ને અત્યારનો ખાલી રફ ડાયાગ્રામ બનાવું છું, તમને ખાલી યાદ કરાવવા માટે. આવું કંઈક આપણે ધોરણ 8 માં ભણતા હતા. ધારો કે તમને એમ કે કોઈ કે 3/7 અને સંખ્યા રેખા ઉપર બતાવો તો આ સમય સંખ્યા છે. આ પણ કેવી સંખ્યા છે મિત્રો? સમય સંખ્યા છે. સમય સંખ્યા કોને કહેવાય ખબર છે ને? p/q સ્વરૂપે લખી શકાય છે. આ p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોવો જોઈએ. તો આ બંને જે છે એ સમય સંખ્યાઓ થઈ ગઈ. સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ તમે ધોરણ 8 માં શીખીને આવ્યા છો. ખાલી યાદ કરાવું છું. 3/7 પણ 0 અને 1 ની વચ્ચે હોય. હવે 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7 અને 7/7 એટલે કે આમાં તમારે 3/7 નું નિરૂપણ કરવું છે. ધેટ મીન્સ તમારે આનું જે છે નિરૂપણ કરવું છે. ક્લિયર? 3/7 નું નિરૂપણ અહીંયા થઈ ગયું. તો આ જે અત્યારે મેં તમને યાદ કરાવ્યું શું હતું? તો કે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ, જે તમે ઓલરેડી ધોરણ 8 માં ભણીને આવ્યા છો. હવે જે મારે તમને આજે શીખવાડવાનું છે એનું નામ છે અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. હવે તમને અગાઉની સૂચના મળી ગઈ હશે એ મુજબ તમારી પાસે પરિકર, કોણમાપક હોવું જોઈએ, સ્કેલ હોવી જોઈએ. બરાબર છે. પછી પેન્સિલ, ઇરેઝર, શાર્પનર વગેરે બધી વસ્તુઓ તમારી પાસે હોવી અત્યારે જરૂરી છે, કારણ કે આ લેક્ચરમાં એનો ઉપયોગ આવશે. આ લેક્ચરની અંદર એનો ઉપયોગ આવવાનો છે. હવે આપણે અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ ભણવા જઈ રહ્યા છીએ. બરાબર છે. અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. હવે સૌથી પહેલા અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ ભણવું હોય ને તો એના માટે થિયરી શીખવી પડશે આપણે. જે થિયરીનું નામ છે પાયથાગોરસનો પ્રમેય અથવા તો પાયથાગોરસનો નિયમ. પાયથાગોરસનો નિયમ તમને આવડવું જોઈએ, જે તમે ધોરણ 8 માં વર્ગ અને વર્ગમૂળ આ પ્રકરણની અંદર ભણીને આવ્યા છો. પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ એક નિયમ આપ્યો. શું નિયમ આપ્યો? યાદ રાખો. પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રીએ કાટકોણ ત્રિકોણ માટે નિયમ આપ્યો. અહીંયા કાટકોણો હોય, આ ત્રિકોણ જે બન્યો એટલે કાટકોણ ત્રિકોણ કહેવાય. માની લો આનું નામ આપી દો A B C. શું નામ આપી દો? A B C. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે, જેમાં B ખૂણો કાટકોણો છે. હું ફરીથી રિપીટ કરું છું. અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ શીખવું હોય તો પહેલા તમને પાયથાગોરસના નિયમની સમજૂતી હોવી જરૂરી છે. યાદ રાખો. બરાબર. તો અહીંયા આગળ પાયથાગોરસનો નિયમ લગાડો તો શું થાય? તો કે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ ઈ કોના બરાબર થાય? બાકીની બે બાજુઓ ના વર્ગો
ના સરવાળા બરાબર થાય. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓ ના વર્ગો ના સરવાળા બરાબર થાય. બાકીની બે બાજુઓ કઈ છે? એક છે AB અને એક છે BC. અથવા તો પહેલા BC લખો પછી AB લખો તો કઈ ખોટું નહીં. બરાબર? પહેલા BC લખી નાખવું અને પછી AB લખવું તો એનાથી કોઈ ફરક નથી પડતો. તો BC નો વર્ગ વત્તા AB નો વર્ગ બરાબર AC નો. દાખલા તરીકે હું થોડા વિચિત્ર નામ આપું, બરાબર? ABC ક્રમમાં નામ ન આપું. આવું હોય SGM, બરાબર? SGM નામનો કાટકોણ ત્રિકોણ છે જેમાં G ખૂણો કાટકોણ છે. તો ચાલો આની અંદર તમે મને કહેશો કે પાયથાગોરસનો નિયમ શું થાય? તો પેલા કર્ણનો વર્ગ, કર્ણ કોણ છે? SN, કર્ણનો વર્ગ લખી નાખો. કર્ણનો વર્ગ, કર્ણનો વર્ગ કોના બરાબર હોય? બાકીની બે બાજુઓ ના વર્ગો ના સરવાળા બરાબર. કર્ણનો વર્ગ બાકીની બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય. તો બાકીની બે બાજુ એટલે એક તો MG અને એક છે SG. એક MG અને એક SG ને આ છે SN. ક્લિયર છે? તો આ જે છે ઈ પણ પાયથાગોરસનો નિયમ કહેવાય આ ત્રિકોણ માટે. પણ જનરલી આપણે આને ધ્યાનમાં લેતા હોઈએ છીએ ABC ને. ગમે એવું વિચિત્ર નામ આપેલું હોય આપણને પાયથાગોરસનો નિયમ એપ્લાય કરતા આવડવો જોઈએ, જે તમે ધોરણ 5 માં શીખ્યા છો. કોઈ પણ કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો નિયમ. હવે પાયથાગોરસનો નિયમ જેવો આવે ને એવી પાયથાગોરસની ત્રિપુટીઓ પણ આવે. માની લો કે આનું માપ 3 છે. માની લો થોડીક વાર પૂછું કે આનું માપ 3 છે, આનું માપ 4 છે. આનું માપ કેટલું થાય? જો આનું માપ 3 હોય, આનું માપ 4 હોય, તો આનું માપ કેટલું થાય મિત્રો? એ આપણે શોધવું છે. તો એના માટે ફરીથી પાયથાગોરસનો નિયમ લગાડવો છે. શું થશે? BC² + AB² બરાબર AC². હે ને ભાઈ? આ પાયથાગોરસનો નિયમ છે. હવે BC નું મૂલ્ય કેટલું આપેલું છે? રકમમાં 3. AB નું મૂલ્ય કેટલું આપેલું છે? તો કે 4. બરાબર? AC નું મૂલ્ય કેટલું આપેલું છે? ખબર નથી, શોધવાનું છે. તો કે 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 બરાબર AC નો વર્ગ. 16 ને 9 કેટલા થાય? તો 25 બરાબર AC નો વર્ગ. વર્ગ કાઢવો હોય તો સામે વર્ગમૂળ લેવું પડે એટલે કે 5 બરાબર AC. તો AC નું મૂલ્ય કેટલું થાય મિત્રો? 5 થાય. તો આનું મૂલ્ય કેટલું થાય? તો કે 5 થાય. તો તમારે યાદ જ રાખવાનું કે જ્યારે કાટખૂણો બનાવતી બાજુઓના માપ 3 અને 4 હોય ત્યારે કર્ણનું માપ હંમેશા 5 થાય. જ્યારે કાટખૂણો બનાવતી કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બંને બાજુઓમાંથી એક બાજુ 3 હોય ને એક બાજુ 4 હોય. કદાચ આ 3 અને આ 4 હોય તો એ હાલે. બરાબર? કાટખૂણો બનાવતી બે બાજુઓના માપ 3 અને 4 હોય તો કર્ણ હંમેશા કેટલા માપનો હોય? 5 નો હોય. તો એક ત્રિપુટી યાદ રાખવાની 3 4 5. યાદ જ રાખી લેવાનું. તમે ધોરણ 8 માં બધું યાદ રાખીને આવ્યા હશો. બરાબર? પણ છતાંય હું તો 0 થી શરૂ કરું છું. એનો એક રિવિઝન તો કરાવી જ દઉં છું. માની લો આનું માપ 5 હોય, આનું 12 હોય, તો આનું માપ કેટલું થાય? આવું પૂછું છે. આ 5 હોય, આ 12 હોય, આનું માપ કેટલું થાય? તો ફરીથી આ નિયમ અનુસાર શોધી નાખો. બરાબર? આકૃતિની છે કે પાયથાગોરસનો નિયમ તો આનો આ જ રહેશે. શું? BC² બરાબર BC² + AB² બરાબર AC². હવે BC નું મૂલ્ય કેટલું છે તમારી પાસે? આ વખતે 5. AB નું મૂલ્ય કેટલું છે? તો કે 12. AC નું મૂલ્ય ખબર નથી. 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144 બરાબર AC નો વર્ગ. આ બેનો સરવાળો થાય 169 બરાબર AC નો વર્ગ. તો વર્ગ કાઢવો હોય તો વર્ગમૂળ લેવું પડે એટલે એ કેટલા થાય? 169 નો વર્ગમૂળ કેટલું થાય? તો કે 13 બરાબર AC. AC નું મૂલ્ય કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? 13 થશે. કેટલું થશે મિત્રો? 13. તો આ થાય 13. તો આ યાદ જ રાખી લેવાનું. શું યાદ રાખવાનું તમારે? કે જ્યારે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુઓ પૈકી કોઈ પણ એક બાજુ 5 હોય અને બીજી બાજુ 12 હોય તો કર્ણ 13 થાય. હજી એક વાર રિપીટ કરું. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી AB અને BC કાટખૂણો બનાવે છે. એ બે બાજુઓ પૈકી કોઈ પણ એક બાજુ 5 અને એક 12 હોય. કદાચ આ 5 હોય ને આ 12 હોય તોય તે આ 13 થાય. ક્લિયર? તો કોઈ પણ એક બાજુ 5 હોય બીજી 12 હોય તો કર્ણ કેટલાનો થાય? 13 નો થાય. તો એક ત્રિપુટી યાદ રાખો 5 12 13. આવી ઘણી બધી ત્રિપુટીઓ તમે યાદ રાખતા હતા. 6 8 10 7 24 25 8 15 17 આવી ઘણી બધી ત્રિપુટીઓ તમે ત્યારે ધોરણ 8 માં સાબિત કરતા હતા કે યાદ રાખતા હતા. વોટેવર તમને જે રીતે શીખવાડ્યું હોય.
બરાબર 9 40 41 11 60 61 હજી થાય ઓકે આટલી અત્યારે ત્રિપુટીઓ લખો છો ક્લિયર હવે આ બધાને શું કહેવાય પાયથાગોરસની ત્રિપુટીઓ કહેવાય જમણી બાજુ જે મેં લખી છે ને જમણી બાજુ જે મેં લખી છે ને એ બધાને શું કહેવાય મિત્રો પાયથાગોરસની ત્રિપુટીઓ કહેવાય આ પાકી કરી નાખવાની હોય આ શું કરવાનું હોય મિત્રો પાકી કરી નાખવાની હોય જેથી કરીને દાખલાઓ થોડાક સરળ પડે દાખલાઓ ગણવા થોડાક કેવા પડે વિદ્યાર્થી મિત્રો સરળ પડે એના માટે તો હવે એક વસ્તુ સમજવાની કોશિશ કરો કે સર હવે તો આપણે અસમય સંખ્યાની અંદર વાતો કરવી છે બધી તો હવે આ બધી ત્રિપુટીઓ છે સાચી છે પણ આપણને અત્યારે કામ નહીં લાગે આ ત્રિપુટીઓ ખોટી નથી હો 3 4 5 7 13 15 17 19 બધું જે તમે યાદ રાખીને આવ્યા છો ઈ કાઈ ખોટું નથી આ બધી ત્રિપુટીઓ સાચી છે પણ આપણે આ લેક્ચરમાં આનો ઉપયોગ નહીં આપણે આ લેક્ચર માટે થોડી અલગ પ્રકારની ત્રિપુટીઓ વિચારવી પડશે થોડી અલગ પ્રકારની ત્રિપુટીઓ આપણે આ લેક્ચરમાં વિચારવી પડશે બરાબર છે તો યાદ રાખો મિત્રો કે આ લેક્ચર માટે આપણે કેવી ત્રિપુટીઓ યાદ રાખવાની છે હું તમને એક પ્રશ્ન પૂછું છું પહેલા કે BC નું માપ 1 હોય અને AB નું માપ પણ 1 હોય તો AC કેટલો થાય તમે શોધી શકો ખરા પાયથાગોરસ ઉપરથી હા સર શોધી શકીએ ને એમાં ક્યાં મોટી વાત છે BC ની જગ્યાએ 1 મૂકો AB ની જગ્યાએ પણ 1 મૂકો અને AC તમારે બેટા શોધવાનું છે જો એકાગ્રતા નહીં રાખો થિયરીમાં તો પછી ખાલી ગોખવું જ પડશે કે પહેલા આમ કરવાનું પછી આમ કરવાનું પછી આમ કરવાનું ગોખવું ન હોય ને તો એકાગ્રતા એકદમ અહીંયા રાખજો બરાબર તો BC નું મૂલ્ય છે 1 મળ્યું AB નું મૂલ્ય એક રકમમાં બે એક એક આપેલા છે મારે AC શોધવાનું છે 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 બરાબર AC નો વર્ગ 1 + 1 કેટલા થાય તો 2 બરાબર AC નો વર્ગ અહીંથી વર્ગ કાઢી મૂકવો હોય તો સામે વર્ગમૂળ દેવું પડે તો વર્ગમૂળમાં 2 બરાબર AC તો તમને AC કેટલો મળ્યો મિત્રો √2 મળે છે તો આજના દિવસની પહેલી ત્રિપુટી તમારે યાદ રાખવાની 1 1 √2 શું યાદ રાખવાની બોલો 1 1 √2 આનો અર્થઘટન એવું થાય કે જો તમારે કર્ણનું માપ √2 લાવવું હોય ને કાટકોણ ત્રિકોણમાં જો તમારે કર્ણનું માપ √2 લાવવું હોય તો કાટખૂણો બનાવતી બંને બાજુઓનું માપ 1 1 રાખવું પડે કાટખૂણો બનાવતી બંને બાજુઓ જો 1 1 હશે ને તો જ કર્ણ જે છે એ √2 મળશે ક્લિયર છે એટલું પાક્કું ઓકે હવે હું એક પ્રશ્ન બીજો પૂછું આને 1 રાખું આને √2 રાખું તો આ કેટલો થાય આને 1 રાખું આને √2 રાખું તો આ કેટલો થાય એ આપણે પૂછ્યું છે બરાબર તો એ તો મળી જાય કેવી રીતે મળશે તો કેવી રીતે મળશે તમને આના પરથી હે ને જો પહેલી ત્રિપુટી શું યાદ રાખવાની 1 1 √2 એની સાબિતી મેં હમણાં લખી દીધી ભૂસી નાખી બરાબર હવે બીજી ત્રિપુટી આનું માપ 1 હોય આનું માપ √2 હોય તો આનું માપ કેટલું થાય તો આપણે શું દીધું ચાલો BC ની જગ્યાએ 1 AB ની જગ્યાએ √2 અને AC તો ભાઈ આપણને ખબર જ નથી 1 નો વર્ગ 1 √2 નો વર્ગ થાય મિત્રો 2 કારણ કે √2 નો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય ને એટલે 2 આવે અને અહીંયા આવે AC નો વર્ગ 1 + 2 કેટલા થાય તો 3 બરાબર AC નો વર્ગ તો √3 બરાબર AC નો જવાબ આવે AC નું મૂલ્ય કેટલું થાય મિત્રો √3 એટલે કે વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 જે છે એ મૂલ્ય કોનું છે તો કે AC નું મૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ ક્લિયર થતી હશે તો આ 1 હોય આ √2 હોય તો AC કેટલો મળે મિત્રો તમને AC મળે સર અમને √3 તો બીજી ત્રિપુટી આજના દિવસની શું યાદ રાખશો તમે તો કે સર અમે બીજી ત્રિપુટી એવી યાદ રાખશું કે 1 અને √2 હોય તો સામે √3 મળે બરાબર પહેલા જે ત્રિપુટીઓ લખી હતી ધોરણ 8 ની ત્રિપુટીઓ લખી હતી ઈ તો તમારે પરમાનન્ટ આખી લાઈફ યાદ રાખવાની છે તમારે એનો મેથ્સ માં યુઝ આવે 3 4 5 7 12 13 15 17 19 40 41 60 61 બરાબર આ બધી જે ત્રિપુટીઓ હું પહેલા લખતો હતો એ બધી ત્રિપુટીઓ જે છે ઈ તમારે મેથ્સ માં ઉપયોગમાં આવશે અને આગળ જતા ફિઝિક્સ માં ઉપયોગમાં આવશે
પણ આ ત્રિપુટીઓ જે છે એ પણ આજના લેક્ચરમાં જે ભણાવું છું યાદ રાખવી પડશે તમારે, તો જ આ ટોપિક તમને આવડશે. એટલે પહેલા આ બધી ત્રિપુટીઓ લખાવી નાખું, પાયથાગોરસનો નિયમ સમજાવી દઉં, એના આધારે ત્રિપુટીઓ લખાવી નાખું, પછી આપણે જે છે એ આની અંદર આગળ પ્રશ્નો 1 by 1 જોવા છે. ક્લિયર? હાલો, એવી રીતે છે ને મિત્રો, તમે જોજો, આનું માપ 1 લ્યો, આનું માપ 2 લ્યો, તો આનું માપ કેટલું પડે ગયો? આનું માપ 1 હોય, આનું માપ 2 હોય, તો આનું માપ કેટલું પડે? અથવા તો ઉલટું કરીએ કે આને 2 લ્યો અને આને 1 લ્યો, તોય જવાબ તો એ જ મળશે. 1 અને 2 લખો કે 2 અને 1 લખો, ફરક નથી પડતો. જવાબ AC નો જવાબ તો સરખો જ મળશે. ક્લિયર? AC નો જવાબ તો કેવો મળશે મિત્રો? સરખો જ મળશે. તો અહીંયા 2 લખું છું, અહીંયા 1 લખું. કદાચ અહીંયા 1 અને અહીંયા 2 લખો તોય ચાલે. બરાબર? તો અહીંયા 1 શું, અહીંયા 2 લીધા છે મેં, BC નું મૂલ્ય, અને AB નું મૂલ્ય મેં 1 લીધું છે. કેટલું મળશે એ મારે શોધવાનું છે. આ ક્વેશ્ચન માર્ક છે, આ પ્રશ્નાર્થ ચિહ્ન છે, એ મારે શોધવાનું છે. તો કેમ થશે જોજો, ધ્યાન આપો. તો આપણે 1 by 1 મૂકીએ. જો BC કેટલો છે? BC તો કે 2, એનો કરો વર્ગ. AB કેટલો છે? તો કે 1, એનો એટલે કરો વર્ગ. અને AC કેટલો છે? ખબર જ નથી ભાઈ. AC તો મને ખબર જ નથી, તો કઈ નહીં. 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. 1 નો વર્ગ કેટલો થાય? તો કે 1 બરાબર AC નો સ્ક્વેર. 4 વત્તા 1 કેટલા થાય? તો કે 5 બરાબર AC નો સ્ક્વેર. વર્ગ કાઢવો હોય તો સામે વર્ગમૂળ લેવું પડે, તો √5 બરાબર AC. તો AC નું મૂલ્ય કેટલું મળે મિત્રો? √5 મળે. AC નું મૂલ્ય કેટલું મળે? √5. તો તમે ત્રિપુટી યાદ રાખશો. શું ત્રિપુટી યાદ રાખશો? ત્રીજી, કે જો કાટકોણો બનાવતી 2 બાજુઓ, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુઓ AB અને BC નું મૂલ્ય 2 અને 1 હોય, તો 1 અને 2 હોય, વોટેવર. ક્લિયર? એક આ 1 હોય ને આ 2 હોય તો આ √5 મળે, અને આ 2 હોય ને આ 1 હોય તો ત્યાં √5 મળે. બંને પરિસ્થિતિમાં √5 મળશે. ક્લિયર? તમારે જે ગમતું હોય તમે કરી શકો બેમાંથી. ઓકે, તો 2 અને 1 તો આ √5. ત્યારબાદ જે છે ઈ માની લ્યો કે તમને પૂછવામાં આવે કે આ 2 હોય, આ 1 હોય, તો આ √5 મળે છે. ત્યારબાદ આપણને પ્રશ્ન આવે આવો કે √10, આઈ થિંક અસાઇનમેન્ટમાં જોઈ લો શું પ્રશ્ન છે, એની પછીનો √10 હોવો જોઈએ. પછી ચાલો માની લો તમને √10 પૂછ્યું છે, તો √10 પૂછે ને તો આનું મૂલ્ય 3 હોય, આનું મૂલ્ય 1 હોય, તો આ √10 મળી જાય. બરાબર? એ રીતે 3 નો વર્ગ કેટલો થાય? 9. 1 નો વર્ગ કેટલો થાય? 1. 9 ને 1 કેટલા થાય? 10. 10 નો વર્ગમૂળ કેટલો થાય? √10. તમે ચેક કરી લેજો અહીંયા કે આનું મૂલ્ય 3 હોય, આનું 1 હોય, તો √10 મળે છે. ક્લિયર છે? ખ્યાલ પડે છે? ઓકે, તો √10 ની વાત થઈ ગઈ. ત્યારબાદ હું એક ત્રિપુટીની વાત કરું, આનું મૂલ્ય 4 હોય, આનું 1 હોય, આનું √17 મળશે. કઈ રીતે? 4 નો વર્ગ 16 થાય, તો અહીંયા 16 આવશે. બરાબર? 1 નો વર્ગ 1 થાય, તો અહીંયા 1 જ આવશે. 16 + 1 17, તો 17 અહીંયા વર્ગ કાઢવા માટે વર્ગમૂળ લેવું પડે, એટલે √17. ક્લિયર? તો આટલી ત્રિપુટીઓ જે છે મિત્રો એ તમારે ખાસ યાદ રાખવાની છે. આટલી ત્રિપુટીઓ તમારે ખાસ ઉપયોગી છે. એમાં આના આધારે દાખલાઓ આપણે આવશે ખાસ. બરાબર છે? √10 નો તો આવતો નથી, કદાચ પૂછાણો હોય તો કઈ નહીં. તો તમને ધારો કે પૂછવું હોય કે √6 માટે તમને પૂછવું હોય કે અહીંયા √6 લાવવા માટે મારે શું કરવું પડે, તો તમારે આસાનીથી વિચારી શકો કે અહીંયા √5 લો અને આ 1 લો, તો અહીંયા √6 મળી જાય. કઈ રીતે? √5 નો વર્ગ કેટલો થાય? તો 5. 1 નો સ્ક્વેર કેટલો થાય? 1. √5 નો સ્ક્વેર થાય 5. 1 નો સ્ક્વેર થાય 1. 5 + 1 થાય 6, અને વર્ગ કાઢવા માટે વર્ગમૂળ એટલે √6. બરાબર છે? તો આવી ત્રિપુટી તમારે જાતે બનાવતા શીખવી પડે. ઇન કેસ જો મેં ભણાવવાની બહારનો પ્રશ્ન આવ્યો હોય તો શક્યતા લગભગ નહીં મળે એની બહાર આવવાની. બરાબર? જેટલા હું પ્રશ્નો કરાવું છું એમાંથી બેઠો આવે તો આવે, ના આવે તો કઈ ચિંતા જ નથી, પૂછાય જ નહીં તો કઈ ચિંતા નથી. પણ જો પૂછાય તો આમાંથી જ તે બેઠો પૂછાય. બરાબર છે? બાકી ધારો કે √6 પૂછાણો હોય તો તમારે વિચારવાનું કે પહેલા √5 પછી 1, એના આધારે √6 બને. ક્લિયર? તો અહીંયા ત્રિપુટી તમારે વિચારતા આવડવી જરૂરી છે. તો મિત્રો અહીંયા આગળ તમે સૌથી પહેલા
આપણો જે ટોપિક છે અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ, એના માટે બે બુકમાં તમારે સૌથી પહેલા પાયથાગોરસનો નિયમ લખવો પડશે, બરાબર? પાયથાગોરસનો નિયમ લખ્યા બાદ તમારે જે છે આ ત્રિપુટીઓ લખવી પડશે કે આ ત્રિપુટીઓ જે છે આજના દિવસમાં તમારો ઉપયોગમાં આવવાની છે. પહેલા પાયથાગોરસનો નિયમ લખી દો. કાટકોણ ત્રિકોણમાં કાટકોણ કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કેટલો હોય તો કે કાટકોણ બનાવતી તે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. કાટકોણ બનાવતી મેં જોયું એટલે આ આકૃતિમાં AB અને BC કાટકોણ બનાવતી બાજુઓ છે ને AC જે છે એ કર્ણ છે, બરાબર છે? તો આ આકૃતિ એના આધારે પાયથાગોરસનો નિયમ ને આટલી ત્રિપુટીઓ તમારે એટલીસ્ટ યાદ રાખવી છે. મિનિમમ આટલી ત્રિપુટીઓ યાદ રાખવી છે, બરાબર છે? ઝડપથી તમે આટલું જોઈ લો, પછી પાછો આપણે આગળ વધી એટલું તમે લખી લ્યો અથવા તો સ્ક્રીનશોટ પાડી લેવાનો, બરાબર? પછી આપણે 1 બાય 1 એક એક પ્રશ્ન જોતા જવો છે. તો મિત્રો આ થઈ ગઈ પાયથાગોરસના નિયમની વાત, બરાબર? હવે આપણે આપણા પ્રશ્નો તરફ જઈએ. મારે જે પહેલા તમને એ પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને પહેલા જે થિયરી સમજાવવાની હતી ને એ થઈ ગઈ છે. એટલે હવે છે ને બહુ એટલે બહુ રમત જેવી વસ્તુ છે હવે દાખલા ઉભા કરવા. તમને અનુભવ એટલું રહેશે કે તમે લોકો જ્યારે આ લેક્ચર હવે જોવો છો તો તમારે મારી સાથે સાથે પ્રક્રિયા કરતી જવી પડશે, બરાબર? હું જેમ કહું ને કે બેટા અહીંથી આમ ચાપ મારો, અહીંથી આમ દેવનો ખૂણો બનાવો, એ બધું સાથે કરવું પડશે. એટલે હવે તમારી બુક તમારી પાસે ખુલ્લી હોવી જોઈએ અને સાથે સાથે રચનાના બધા સાધનો તમારા હાથમાં હોવા જોઈએ, બરાબર છે? તો જો હું અહીંયા છે ને આ ત્રિપુટીઓને સાઈડમાં લખી નાખું છું, બરાબર છે? અહીંયા લખું છું કાટખૂણો બનાવતી બે બાજુઓ, કાટખૂણો બનાવતી બાજુઓ, અને અહીંયા લખું છું કર્ણ, અહીંયા લખું છું કર્ણ. જો કાટખૂણો બનાવતી બાજુઓ એક અને એક હોય તો કર્ણ રૂપતું લંબાઈનો મળશે આપણને. તો અહીંયા જો 1 અને 1 હોય તો આ રૂપતું મળશે. ક્લિયર? 1 1 રૂપતું પહેલી ત્રિપુટી. જો કાટખૂણો બનાવતી બાજુઓ 1 અને રૂપતું હોય, જો કાટખૂણો બનાવતી બાજુઓ 1 અને રૂપતું હોય તો કર્ણ કેટલાનો મળશે મિત્રો? તો કર્ણ જે છે √3 નો મળશે. થોડું કર્ણ આવે છે, કર્ણ અહીંયા મળશે √2 અને અહીંયા મળશે √3. આ મળે છે √2, અહીંયા √3. ક્લિયર? ચાલો √1 √2 1 √3 2 1 √5. કાટખૂણો બનાવતી બે બાજુઓ જો 2 અને 1 હોય ને તો સામે તમને હંમેશા √5 મળે. આ યાદ રાખવાનું, હંમેશા યાદ રાખવાનું, બરાબર? માત્ર કાટખૂણો બનાવતી બાજુઓ 3 અને 1 હોય ને 3 અને 1 તો સામે હંમેશા તમને √10 મળશે. કેટલા મળશે? √10 મળશે. 3 અને 1 હોય તો √10. 4 અને 1 હોય તો સામે √17 મળશે. જો કાટખૂણો બનાવતી બાજુઓ 4 અને 1 લંબાઈ હોય તો કર્ણ જે છે √17 જેટલી લંબાઈનો મળશે. ક્લિયર? અને છેલ્લું √5 અને 1 હોય તો √6 મળે. √5 અને સામે 1 હોય તો કર્ણ કેટલાનો મળે? √6 નો મળે. જો કે કાટખૂણો બનાવતી બે બાજુઓ ઉલટા સુલટી કરી કે 4 1 √17 બોલવાને બદલે 1 4 √17 બોલી શકાય. આ બે જો ઉલટા કરી શકાય. પહેલા આ લખો પછી આ લખો તો હાલ. ક્લિયર? એમાં કંઈ ખોટું નથી. અહીંથી આગળ હવે મને અહીંથી ભૂસી નાખું તો હવે અહીંથી આગળ વધું છું મિત્રો. પ્રશ્ન એવો પૂછાય સૌથી પહેલો, મારી સાથે સાથે હું જેટલું કહું એટલું કામ કરતા જવાનું છે, બરાબર? તમને એવું લાગે કે સર તમે સમય ઓછો આપો છો દોરવા માટે, મારે જેટલો સમય જોતો છે એટલું તમે નથી આપતા, તમે જલ્દી જલ્દી દોરવા જ માંડો છો, તો તમે વિડિયો પોઝ કરીને આગળ વધજો, બરાબર?
વિડિયો પોઝ કરી દેવાનો જ્યાં સુધી આપણી પ્રક્રિયા પૂરી ન થાય, બરાબર? પછી તમારે આગળ વધો, બરાબર છે? કારણ કે મારે કારણ વગર વિડિયો લાંબો કરવાનો કોઈ અર્થ નથી, એટલે ક્લિયર? તો હું વન બાય વન કહેતો જઈશ કે આમ કરો, મારી સાથે સાથે જ કરવાનું છે, બરાબર? તમને એવું થતું હોય કે હજી આપણે આ કામ બાકી છે, સર બીજું કામ કરવા માંડ્યા છે, આગળ તો વિડિયો પોઝ કરતા રહો ત્યાં સુધી, બરાબર? આ બહુ સારી ફેસિલિટી અત્યારે તમારી પાસે છે. તો હું પહેલો પ્રશ્ન લખીશ મિત્રો. આવો પૂછાય કે સંખ્યા રેખા પર √2 નું નિરૂપણ કરો. સંખ્યા રેખા પર કોનું નિરૂપણ કરો? √2 નું નિરૂપણ કરો. આવો પ્રશ્ન પૂછાશે તમને. એ √2 જગ્યાએ બીજું કંઈ પણ આવી શકે, આગળ જતા આપણે ફરતું રહેશે. અત્યારે પહેલો પ્રશ્ન છે √2 નું નિરૂપણ. તો મને કીધું સંખ્યા રેખા પર નિરૂપણ કીધું છે કોણ? √2 નું. √2 કેવી સંખ્યા? અસમય સંખ્યા. એટલે આપણો ટોપિક એ છે અસમય સંખ્યા કોઈ પણ આપી હોય, દાખલા તરીકે √2 આપી છે, અસમય સંખ્યા છે, ખબર છે ને? √2 અસમય સંખ્યા છે. હે ભૂલી નથી ગયા? 4-5 મહિના પહેલા ભણ્યા છો એટલે યાદ હોવું જોઈએ. √2 કેવી સંખ્યા છે? અસમય. એનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું આપણે કીધેલું છે. સામે જોઈ લો, √2 લાવવો હોય, √2 જો તમારે √2 લાવવો હોય તો 1 અને 1 કાટખૂણો બનાવતી બાજુઓ લેવી પડે. હવે આપણે અહીંયા ફેર આકૃતિ તો એ દોરશું, પણ અહીંયા નીચે પેલા કાચી આકૃતિ દોરશું. અહીંયા શું દોરશું? નીચે કાચી આકૃતિ. કાચી આકૃતિ એટલે સમજણ પડે છે? એમાં કોઈ માપ નહીં લેવાના, રફ ડાયાગ્રામ એમ કહેવાય, બરાબર? તો અહીંયા √2 લાવવું છે મારે, સોરી ઉલટો કાટકોણ ત્રિકોણ દોરવાનો, આવો નહીં દોરવાનો તમારે, આવો કાટકોણ ત્રિકોણ દોરવાનો છે. ઓકે? આ આખા ટોપિકની અંદર જ્યારે કાટકોણ ત્રિકોણ દોરવાનું થાય ત્યારે આવો દોરશું આપણે, બરાબર? આનું મૂલ્ય 1 હોય અને આનું મૂલ્ય 1 હોય તો જ કર્ણ √2 મળે. એ આપણે હમણાં સાબિત કર્યું છે. તમને ત્રિપુટી પાકી હોવી જોઈએ, ત્રિપુટી પાકી ન હોય તો મુશ્કેલી પડશે. આનું મૂલ્ય 1 હોય, આનું પણ મૂલ્ય 1 હોય તો કર્ણનું મૂલ્ય કેટલું થશે? √2 મળશે. એટલે આને શું કહેવાય ખબર છે? આને કાચી આકૃતિ કહેવાય. કેવી આકૃતિ કહેવાય મિત્રો? કાચી આકૃતિ કહેવાય. કેવી? કાચી આકૃતિ. પહેલા આપણે ખરેખર ફેર આકૃતિ દોરવાની હોય, જે મેઈન આકૃતિ આને દોરવાની આવશે એ દોરવાની હોય, એની નીચે કાચી આકૃતિ હોય એટલે મેં જગ્યા છોડી દીધી છે. હવે સમજો, અહીંયા પહેલા ફેર આકૃતિ બનાવવાની, નીચે કાચી આકૃતિ બનાવવાની, કાચી આકૃતિની નીચે ગણતરી કરવાની. જો આની નીચે જગ્યા નથી એટલે ગણતરી આ બાજુ કરીશ, ખરેખર આની નીચે કરવાની હોય. હવે જો કઈ રીતે કરવાનું? તો કે સૌથી પહેલા સ્કેલનો ઉપયોગ કરીને એક સંખ્યા રેખા બનાવી નાખવાની. તમારે મારી જેવી સંખ્યા રેખા નહીં થાય, એક સ્ટ્રેટ સંખ્યા રેખા થશે. સૌથી પહેલા આટલું કામ કરવાનું કે આની નીચે ઉપર લગભગ 10 લીટી છોડી દેવાની, બરાબર? અને અહીંયા સંખ્યા રેખા દોરી નાખવાની સૌથી પહેલા, બરાબર? ચાલો, આટલું થઈ ગયું. હવે શું કરવાનું? તો કે તમારે કોઈ પણ એક પોઈન્ટ પસંદ કરવાનો. તમે અહીંયા એક પોઈન્ટ પસંદ કર્યો, જ્યાંથી તમે આકૃતિ શરૂ કરવા માંગો છો. પોઈન્ટ, એ પોઈન્ટ મેં કેવો પોઈન્ટ પકડ્યો ખબર? આ પોઈન્ટ પકડી દીધો મેં. આ પોઈન્ટ જે છે તેને પકડી દીધો છે, બરાબર છે? હવે જો સમજો, વસ્તુને સમજો. હવે અહીંથી આગળ જવાનું છે. કેટલું? તો કે 1 એકમ જેટલું. હવે 1 એકમ એટલે કેટલા સેન્ટીમીટર રાખવાની તમે નક્કી કરી નાખો. પહેલા અહીંયા હું નક્કી કરું છું કે 1 એકમ બરાબર મારે 3 સેન્ટીમીટર રાખવા છે. આખા દાખલામાં 1 એકમ બરાબર મારે કેટલા રાખવા છે? 3 સેન્ટીમીટર. કોક 2 પણ રાખી શકે, કોક 4 પણ રાખી શકે, કોક 3.5 પણ રાખી શકે, કોક 2.5 પણ રાખી શકે. એને જેટલી મન પડતું હોય રાખી શકાય. પણ હું અત્યારે 1 એકમ બરાબર 3 સેમી લઉં છું. ફરજિયાત બધા 1 એકમ બરાબર 3 સેમી લંબાઈ લેવી જરૂરી નથી. 1 એકમ બરાબર 3 સેમી. તો જો અહીંયા 1 લખવાને બદલે છે ને હવે એમ લખું છું 1 એકમ. 1 એકમ. એ લખું છું 1 એકમ. તો અહીંયા આવશે √2 એકમ. √2 એકમ. આ 1 એકમ, આ 1 એકમ, તો કર્ણ થાય √2 એકમ. ઓકે? તો જો સૌથી પહેલા આ પોઈન્ટ અહીંયા લઈ લીધો છે. હવે અહીંથી આમ જમણી બાજુ જોવાનું છે, સીધે સીધું. કેટલા એકમ? તો કે 1 એકમ. 1 એકમ એટલે કેટલું થાય? 3 સેમી. તો તમે અહીંયા જે પોઈન્ટ લીધો છે ને એનાથી 3 સેમી અંતરે સ્કેલ થી રેખાખંડ 3 સેમી નો બનાવીને અહીંયા બીજો પોઈન્ટ.
આ બંને વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? આ ડોટ અને આ ડોટ અને આ લાઈન સેગમેન્ટ એટલે કે આ રેખાખંડ ફરજિયાત પેન્સિલ થી હોવો જોઈએ. એક પણ લીટી ફ્રી હેન્ડ નહીં કરવાની. ફ્રી હેન્ડ એટલે શું? સ્કેલ નો ઉપયોગ કર્યા વગર કે પરિકરનો ઉપયોગ કર્યા વગર કોઈ એક લીટી કે કોઈ ચાપ નહીં મારવાની. ફ્રી હેન્ડ કાઈ નહીં કરવાનું. રચના હોય એટલે બધું સાધનોની મદદથી જ કરવાનું. ભલે તમે ગમે એટલા હોશિયાર હો, તમારે એક્ઝેક્ટ સીધી લીટી થતી હોય તોય નહીં કરવાની. બરાબર? ઓકે, તો આ જે છે એ મેં એક રેખાખંડ બનાવ્યો એક એકમનો. તો જો આટલી આકૃતિ દોરાઈ ગઈ, જો અહીંથી આટલી આકૃતિ દોરાઈ ગઈ, દેખાય તમને? જો અહીંથી આટલી આકૃતિ દોરાઈ ગઈ એક એકમ. હવે અહીંથી 90 ડિગ્રીનો એંગલ બનાવવાનો ઉપરની બાજુ. ફરીથી આ જે રેખાખંડ લીધો છે કેટલાનો લીધો છે? એક એકમનો. કારણ કે નીચે મારે એક એકમનો રેખાખંડ લેવાનો હોય. અને એક એકમ એટલે મેં કેટલા લીધા છે? તો કે 3 સેમી. બરાબર છે? મેં તો માપ્યા વગર કર્યું. હું તો અત્યારે રફ ખાલી સમજાવું છું. તમારે આનું માપ 3 સેમી રાખવાનું. કો કેમ કે સર મેં તો એક એકમ બરાબર 4 સેમી લીધું છે, તો તારે 4 સેમી લેવાનું છે. આની લંબાઈ 4 સેમી રાખવાની. કો કેમ કે સર મેં તો એક એકમ બરાબર 2.5 સેમી લીધું છે, તો તારે 2.5 રાખવાનું. કો કેમ કે સર મેં તો એક એકમ બરાબર 3.5 સેમી લીધું છે દાખલામાં, તો તારે ભાઈ ત્યાં 3.5 સેમી લાંબો રેખાખંડ કરવાનો. ટૂંકમાં તે એક એકમ બરાબર જેટલા લીધા હોય ને બેટા એટલા સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ બનાવવાનો, જેને હવે આપણે એક એકમ કહેશું. એક એકમ લંબાઈ કહેશું. એક એકમ બોલે તો અત્યારે મારા માટે 3 સેમી, તમારા માટે જે હોય. મારા માટે 3 સેમી એટલે હું 3 સેમી નો દોરીશ. બરાબર? તમારા માટે માની લો કે 4 સેમી, તો 4 સેમી દોરો, તો વોટેવર જેટલા સેમી હોય. તો નીચેનો રેખાખંડ દોરાઈ ગયો. હવે મારે આ રેખાખંડ દોરવો છે. ઊભો રેખાખંડ, આ આડો રેખાખંડ દોરાઈ ગયો. હવે મારે ઊભો રેખાખંડ દોરવો છે. આ જે ઊભો રેખાખંડ દેખાય છે ઈ અને આડો રેખાખંડ એની વચ્ચે કેટલાનો ખૂણો હોવો જોઈએ? 90 નો. તો અહીંયા આગળ તમારે બેટા પહેલા કોણમાપક મૂકવું પડશે. સમજતા દોરી બતાવું કઈ રીતે કોણમાપક મૂકવાનું. કેવી રીતે કોણમાપક મૂકવાનું કે કોણમાપકનું જે મધ્ય બિંદુ હોય આ પોઈન્ટ ઉપર આવે અને ઉપર 90 નો નિશાન કરી નાખવાનું, પછી કોણમાપક લઈ લેવાનું. બરાબર છે? અને કોણમાપકની મદદથી અહીંયા 90 ડિગ્રીનો એંગલ બને એમ સ્કેલથી એક લાઈન દોરવાની. તમારે ફ્રી હેન્ડ કાંઈ નહીં કરવાનું એમ કીધેલું છે. તમારે ફ્રી હેન્ડ જે છે એ કશું નહીં કરવાનું. ક્લિયર? તો ઓકે, આ કેટલું રાખવાનું? તો કે આ રીતે એક એકમ રાખવાનું. નહીં ફરજિયાત એંગલ કેટલાનો બનવો જોઈએ? 90 ડિગ્રીનો. કોણમાપકની મદદથી અહીંયા તમે 90 ડિગ્રીનો એંગલ બનાવો. કોણમાપક તો હોય તમારી પાસે. આવા આકારનું જે સાધન તમારી પાસે હશે એ કોણમાપક કહેવાય. બરાબર? એની મદદ વડે અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બનાવો. 90 ડિગ્રીનો ખૂણો બનાવીને આ બિંદુને એની સાથે જોડી નાખો અને પછી એક એકમ લંબાઈ રાખવાની, બાકીની બધી લંબાઈ ભૂસી નાખવાની ઉપરની. રાખવાનું કેટલું? એક જ એકમ. એક એકમ એટલે તમે જેટલું લીધું હોય એટલું. બરાબર? મેં એક એકમ બરાબર 3 સેમી લીધું છે એટલે હું અહીંયા 3 સેમી રાખીશ. ક્લિયર? તો આની લંબાઈ પણ મેં કેટલી લીધી બેટા? એક એકમ લીધી. આટલું કામ બરાબર. હું પ્રક્રિયા રિપીટ કરું છું. સૌથી પહેલા એક રેખા બનાવવાની સ્કેલની મદદથી. હું મારે ઘડીએ ચોખવટ નહીં કરું. એક પણ લીટો છે ને એ સ્કેલ વગર નહીં કરવાનો. માર્ક 0 જ મળશે. અડધો, અડધો, દોઢ, 2 એવું કઈ માર્ક જ ન મળે. 0 માર્ક જ મળે સીધા. બરાબર? ફ્રી હેન્ડ આમાં કઈ હોય જ નહીં. તો પહેલા સ્કેલની મદદથી લાઈન કરવાની. એ લાઈન ઉપર કોઈ પણ એક પોઈન્ટ પસંદ કરવાનો. એ પોઈન્ટ થી જમણી બાજુથી રેખાખંડ ઘાટો, થોડો ઘાટો બનાવવાનો લાઈન કરતા. બરાબર? આ રેખાખંડની લંબાઈ કેટલી રાખવાની? 1 એકમ. કેટલી લંબાઈ રાખવાની? 1 એકમ. 1 એકમ એટલે તમારે જેટલા લેવા હોય એટલા લઈ લો. ક્લિયર? પછી ધારો કે તમે 1 એકમ બરાબર 3 સેમી લીધા, તો આખા દાખલામાં આ દાખલો જ્યાં સુધી પૂરો ન થાય રૂટનું નિરૂપણ ત્યાં સુધી 1 એકમ એટલે 3 સેમી જ લેવા જોઈએ. પછી તમે 1 એકમ 3 સેમી લો, અહીંયા 1 એકમ 4 સેમી લે તો હાલે. આખા દાખલામાં અહીંયા જો 1 એકમ 3 સેમી લીધા તો અહીંયા 1 એકમ 3 સેમી લેવાના. અહીંયા 1 એકમ 4 સેમી લીધા તો અહીંયા 1 એકમ 4 સેમી લેવાના. અહીંયા 1 એકમ બરાબર 2.5 સેમી લીધા તો અહીંયા 1 એકમ બરાબર 2.5 સેમી લેવાના. આ કમ્પલસરી છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર થાય છે? ખબર પડે છે? તો પહેલા 1 એકમનો રેખાખંડ બનાવવાનો. પછી આ કોણમાપકથી 90 નો ખૂણો બનાવી નાખવાનો મોટો એવો. ઈ
મોટો એવો ખૂણો ખાલી એક એકમની લંબાઈ સુધી રાખવાનો, પછી આગળથી પૂછી નાખો. ધારો કે તમે આમ કર્યું હોય તો આગળ બધું પૂછી નાખવાનું ઇરેઝરથી. બરાબર, એક એકમ લંબાઈ રાખવાનું. એ ખૂણો ફરજિયાત કેટલાનો હોવો જોઈએ વચ્ચે? 90 ડિગ્રીનો હોવો ફરજિયાત છે. કેટલાનો એંગલ હોવો જોઈએ મિત્રો? 90 ડિગ્રીનો એંગલ હોવો જોઈએ. જો એ 90 ડિગ્રીનો એંગલ છે. આ એક એકમ, આ પણ એક એકમ, બંનેની લંબાઈ એક એકમ છે. ઓકે ઓકે સોરી. હવે અહીંથી આગળ આને જોડી નાખો સ્કેલથી. મેં કીધું છે એ પ્રમાણે ફ્રી હેન્ડ તો કોઈ વસ્તુ અલાઉડ જ નથી. આને જોડી નાખો. ડબલ લાઈન તમારે નહીં કરવાની હો. ડબલ લાઈન માં બતાવવી જ ન જોઈએ તમારી આકૃતિમાં, નહીંતર એનું ખોટું અર્થઘટન નીકળે. જો આનું માપ 1 એકમ હોય, આનું માપ 1 એકમ હોય, જો આનો 1 એકમ હોય, આનો 1 એકમ, જો પહેલા આ દોર્યો તો 1 એકમ, પછી તમે આ દોર્યો 1 એકમ, હે ને? પછી તમે આ દોર્યો, પછી તમે શું કીધું કે આ દોર્યો, અને જોડી નાખો એટલે આખો ત્રિકોણ કમ્પ્લીટ થઈ ગયો. જો આનું માપ 1 એકમ હોય, આનો 1 એકમ હોય, તો પાયથાગોરસ મુજબ આનું કેટલું થાય? તો તમે ભણ્યા છો, કાટખૂણો બનાવવાની બંને બાજુ 1 એકમ હોય તો કર્ણ હંમેશા કેટલો થાય? તો કે √2 એકમ થાય. કેટલો થાય મિત્રો? √2. √2 એકમ થાય. કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? √2 એકમ. એટલે આટલું જોઈ લો. હવે બસ 5% આકૃતિ દોરવાની બાકી છે, બાકી 95% કામ થઈ ગયું છે આકૃતિ. બરાબર. નીચે છે એ કાચી આકૃતિ છે, જે ઉપરની આકૃતિ છે એ મેઇન ફેર આકૃતિ છે કે જેમાં તમારી કોઈ પણ જાતની બોલ્ટ ચલાવી લેવાશે નહીં. બરાબર. ફરજિયાત એ 90 નો એંગલ હોવો જોઈએ. આ 1 એકમ બરાબર તમે 3 સેમી લીધા, અને આ 1 એકમ બરાબર 3 સેમી જોવા જોઈએ. અહીંયા 1 એકમ 3 સેમી લો, અહીંયા 5 સેમી લો, નો આવે. જેટલું 1 એકમ લંબાઈ અહીંયા લીધી જેટલી અહીંયા લેવાની. ક્લિયર? આખો દાખલો પૂરો ન થાય ને ત્યાં સુધી 1 એકમ બરાબર જેટલા સેમી લીધા હોય ને એટલું કિલો જ રાખવાનું. ક્લિયર? તો આને તમે 3 સેમી લીધું, આને 3 સેમી, અને જોયું આ 1 એકમ માની લીધું છે, આને 1 એકમ, 3 સેમી ને આપણે 1 એકમ માની લીધું. આ 1 એકમ, આ 1 એકમ કા √2 જેટલા એકમ થાય. ક્લિયર? હવે એટલી પ્રક્રિયા. હવે છેલ્લી પ્રક્રિયા ધ્યાનથી સાંભળજો. આટલું ન થયું હોય તો વિડિયો પોઝ કરી દેજો. હવે જો આટલું કામ તમારું પૂરું ન થયું હોય તો વિડિયો પોઝ કરજો. હવેનું કામ જે છે એ ભૂલતા નહીં. હવે શું કરવાનું છે? પરિકરની અણી અહીંયા રાખવાની તમારે હવે, અને પેન્સિલની અણી અહીંયા રાખવાની. ફરીથી હવે તમારે પરિકર લેવાનું છે. પરિકરની અણી અહીંયા રાખવાની, અને પેન્સિલની અણી અહીંયા રાખવાની, અને અહીંથી આમ પેન્સિલથી ચાપ મારવાની. અહીંથી આમ ચાપ લાગશે. ફરીથી પરિકરની અણી અહીંયા રાખવાની છે, અને પેન્સિલની અણી અહીંયા રાખવાની છે. પેન્સિલથી આમ જોઈન્ટ કરવાનું છે. અહીંયા જે બિંદુ મળે ને એ સંખ્યા રેખા પર P of √2, એટલે કે √2 દર્શાવતું બિંદુ. અહીંયા √2 અહીંયા ક્યાં હશે? P of √2 નથી તો ખાલી √2 લખો છો. અહીંયા કોણ હશે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા જે છે મિત્રો એ √2 નું નિરૂપણ થઈ ગયું. સંખ્યા રેખા પર √2 જે છે એ ક્યાંક અહીંયા હશે. અહીંયા જો 0 હોય ને તો અહીંયા √2 હશે. ક્લિયર? જો સંખ્યા રેખામાં અહીંયા 0 હોય ને તો સંખ્યા રેખા પર અહીંયા √2 અને અહીંયા એકડો હશે. અહીંથી એટલું અંતર 1 એકમ છે. બરાબર. અહીંયા √2 આ સંખ્યા રેખા બની ગઈ. ક્લિયર? આ 0, આ 1, આ √2. ક્લિયર? ચાલો, મેઈન આકૃતિનું કામ બધું પૂરું થઈ ગયું છે. મેઈન આકૃતિ એટલે આ આકૃતિનું કામ બધું પૂરું થઈ ગયું છે. કાચી આકૃતિનું કામ પૂરું થઈ ગયું છે. હવે કાચી આકૃતિ નીચે ગણતરી બતાવવી પડે આપણે. તો કાચી આકૃતિ છે ને જગ્યા છે ઉપર, તો થોડીક ઉપર લઈ લો. ફરીથી આખી આકૃતિ દોરતા છું. કાચી આકૃતિ, ખરેખર કાચી આકૃતિ ફેર આકૃતિ નીચે દોરવાની તમારે. બરાબર. અહીંયા જોવા, અહીંયા લખવાનું 1 એકમ, અહીંયા લખવાનું 1 એકમ, અને અહીંયા લખવાનું √2 એકમ. અને લંબાઈ કેટલી છે? √2 એકમ. આની નીચે ગણતરી આવે. કાચી આકૃતિ નીચે કાટકોણ દર્શાવવાનું ફરજિયાત. એની નીચે ગણતરી આવે. ગણતરી કરતા પહેલા આપણે ત્રિકોણને નામ આપવા પડે ફરજિયાત. તો નામ આપી દો. આને O નામ આપી દો, આને A નામ આપી દો. આ બિંદુને શું નામ આપી દો? A નામ આપી દો. અને આને જે છે B નામ આપી દો.
OAB અને શું નામ લીધું O અને A અને B. તો કાચી આકૃતિમાં પણ એ પ્રમાણે નામ આપો. અહીંયા O નામ આપ્યું છે, અહીંયા A અને અહીંયા B. તમે કંઈ પણ નામ આપી શકો છો. મેં આપ્યા એવા નામ આપવા કમ્પલસરી નથી, પણ અહીંયા જે નામ હોય અહીંયા આવવું જોઈએ, જે અહીંયા નામ આપો અહીંયા આપવાનું, જે અહીંયા આપો અહીંયા આપવાનું. ક્લિયર? હવે નીચે બસ ગણતરી બતાવો પાયથાગોરસની, એટલે વાત પૂરી. પણ ગણતરી અહીંયા મારે સમાસ નહીં એટલે હું અહીંયા લખીશ. બરાબર? અહીંયાથી નીચેની ગણતરીઓ આ બાજુ લખીશ. તો કયો ત્રિકોણ છે? ત્રિકોણ OAB છે. કયો ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણ OAB. એમાં કયો ખૂણો 90 છે? તો કે ખૂણો A બરાબર ત્રિકોણ OAB માં ખૂણો A બરાબર 90 આપેલું છે. એટલે કે OAB કાટકોણ ત્રિકોણ થઈ ગયો કે ન થઈ ગયો? જો કોઈ ત્રિકોણનો કોઈ એક ખૂણો કાટકોણ હોય ને કાટકોણ ત્રિકોણ કહેવાય. તો OAB માં એક ખૂણો 90 છે એટલે કાટકોણ ત્રિકોણ કહેવાય. તેથી પાયથાગોરસના નિયમ મુજબ કાટકોણ ત્રિકોણમાં કોનો નિયમ લાગે? પાયથાગોરસ ના નિયમ મુજબ, પાયથાગોરસના નિયમ મુજબ કર્ણનો વર્ગ એટલે કે OB નો વર્ગ કેટલો હોય? તો કે બાકીની બે બાજુઓના વર્ગો ના સરવાળા બરાબર હોય. બાકીની બે બાજુ એટલે OA અને AB, OA અને AB. આ રૂટું થાય ને એવી આપણને ખબર નહોતી પહેલા. તો આ 1 અને આ 1 મૂકી દો તો રૂટું થાય છે કે નહીં ચેક કરો. આ 1 નો વર્ગ વત્તા અહીંયા 1 નો વર્ગ બરાબર OB શોધવાના છે આપણે. OB શોધવાનો છે. 1 નો વર્ગ કેટલો થાય? તો કે 1 + 1 બરાબર OB નો વર્ગ. 1 + 1 કેટલા થાય? તો કે 2 બરાબર OB નો વર્ગ. વર્ગ કાઢો એટલે વર્ગમૂળ થાય. વર્ગમૂળમાં 2 બરાબર OB. OB નું માપ કેટલું મળ્યું મિત્રો? વર્ગમૂળ 2. તો આ જે વર્ગમૂળ 2 મળ્યું સાબિત થઈ ગઈ કે જો આ 1 હોય, આ 1 હોય તો આ વર્ગમૂળ 2 થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળ 2 થાય. અને અહીંથી આ ગણતરી આની નીચે આવશે ગણતરી. નીચે જગ્યા નથી એટલે જગ્યાનો અભાવ આ બાજુ લખેલું છે. આ તમારો 3 માર્કનો કમ્પ્લીટ પ્રશ્ન થયો. પહેલા વેર આકૃતિ દોરવાની, પછી કાચી આકૃતિ દોરવાની અને કાચી આકૃતિ નીચે ગણતરી બતાવવાની. પાયથાગોરસનો નિયમ લગાડવા માટે પૂર્વ શરત છે કે પહેલા કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ. તો પહેલી રીત છે ને એવું બતાવે છે કે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. પહેલી રીત છે એવું બતાવે છે કાટકોણ ત્રિકોણ છે એટલે કાટકોણ ત્રિકોણમાં જ પાયથાગોરસ લાગે. તો હવે એમાં પાયથાગોરસ લગાડે કે લઘુકોણ ત્રિકોણમાંથી ગુરુકોણ ત્રિકોણમાં પાયથાગોરસ લાગે નહીં, માત્ર કાટકોણ ત્રિકોણમાં. તો અહીંથી આમ પરિઘથી ચાપ મારવાની હતી. હજી કહું છું, અહીંથી O ઉપર પરિઘની અણીને આ પેન્સિલની અણી રાખીને ચાપ મારવાની જે છેદે ત્યાં બિંદુ મળી ગયું √2 ત્યાં આગળ આ 0 હોય ને તો √2 હોય. ક્લિયર? તો સંખ્યા રેખા પર આ જે સંખ્યા રેખા આપણે લીધી રેડ કલરની એના પર √2 નું નિરૂપણ થઈ ગયું છે. બરાબર? ઝડપથી જોઈ લો. બરાબર? જેને હજી બાકી હોય એ પોઝ કરી લો, જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ લો. પછી અહીંથી આગળ બીજો પ્રશ્ન હવે શરૂ કરીશું ત્યારે. બરાબર? અહીંથી આગળ બીજો પ્રશ્ન શરૂ કરીશું. ક્લિયર? હવે નવો પ્રશ્ન છે કે સંખ્યા રેખા પર √3 નું નિરૂપણ કરો. આવો પ્રશ્ન છે. સંખ્યા રેખા પર કોનું નિરૂપણ કરો? √3 નું નિરૂપણ કરો. એક એકમ બરાબર કેટલા સેકન્ડ આપવા? એ હવે નવો દાખલો આવ્યો છે, તમે ફરીથી ડિસાઈડ કરી શકો છો કે તમારે શું રાખવું છે. બરાબર? મારી સાથે સાથે તમારે પ્રક્રિયા કરવી પડશે. હું જે પ્રમાણે કરતો જાઉં છું એ મારી સાથે પ્રક્રિયા કરવાની છે. તમારે થોડી ઝડપ જોશે તમારે. √3 નું નિરૂપણ જેવું યાદ આવે ને એવી આપણને પહેલા ત્રિપુટી યાદ આવી જોઈએ. શું યાદ આવી જોઈએ? આ ત્રિપુટી 1 √2 √3 લાવવા હોય તમારે જવાબમાં તો કાટખૂણો બનાવતી બે બાજુઓ 1 અને √2 લાવવી પડે. એટલે √2 અને
1 લાગી પડે. ધેટ મીન્સ પહેલા મારે કાચી આકૃતિ બનાવવું તો √3 બનાવવા માટે તમારે આવું કંઈક કરવું પડશે. જો આવું કરવું પડશે. આ છે √2, આ છે 1, અહીંયા છે કાટખૂણો અને આ પાસે √3. એકમ અને એકમ. આ √2 એકમ નીચે લ્યો, કાટખૂણો બનાવીને અહીંયા 1 એકમ લ્યો તો √3 એકમ મળે. ખરેખર એ √3 મળે કે ન મળે એ ગણતરીથી ખબર પડી જશે. એના એ નામ આપી દઈએ. અહીંયા O, અહીંયા A, અહીંયા B. ક્લિયર? આવા મેં નામ આપી દીધા આગળ. હવે આ ગણતરી નીચે નહીં સમાય એટલે બાજુમાં કરું છું. ત્રિકોણ OAB માં ખૂણો B બરાબર 90. તેથી પાયથાગોરસના નિયમ મુજબ, કોના નિયમ મુજબ વિદ્યાર્થી મિત્રો? પાયથાગોરસના નિયમ મુજબ શું થશે? કર્ણનો વર્ગ એટલે કે OA નો વર્ગ. કર્ણનો વર્ગ એટલે OA નો વર્ગ. બાકીની બે બાજુઓ OB અને AB, OB અને AB એ બંનેના વર્ગો ના સરવાળા બરાબર. કર્ણનો વર્ગ બાકીની બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય. હવે OB આપણને આપેલો છે √2, AB આપેલો છે 1, OA શોધવાનો છે આપણે. √2 નો વર્ગ થાય 2, 1 નો વર્ગ થાય 1 બરાબર OA નો વર્ગ થશે. તો કેટલા થાય? 3 બરાબર OA નો વર્ગ. વર્ગ કાઢો એટલે સામે વર્ગમૂળ લાગે તો OA બરાબર √3 થાય. OA કેટલો થાય? √3 થાય. ક્લિયર? તો OA જે છે એ √3 બરાબર. તો આ પેલા રફ ડાયાગ્રામ લીધો અને ગણતરી થઈ ગઈ કે OA √3 લાવવો હોય તો તમારે નીચે √2 લેવા પડે, અહીંયા 1 લેવો પડે. બરાબર. હવે એક જ વસ્તુ બાકી રહી, ફેર ડાયાગ્રામ બાકી રહ્યો. એટલે કે બાકી આકૃતિ જે આપણે દોરવાની છે એ હવે બાકી રહે. બાકી રફ ડાયાગ્રામ તો તમારો થઈ ગયો છે. બરાબર છે. એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે. બરાબર. તો અહીંયા જ્યારે આપણે ફેર ડાયાગ્રામ બનાવવા જઈ રહ્યા હોઈએ, બરાબર, તો કઈ રીતે કરશું? તો કે સૌથી પહેલા √3 નું સંખ્યા રેખામાં નિરૂપણ કરવું હોય ને તો પહેલા √2 નો તો કરવું જ પડે, કારણ કે √2 તો આવે જ તેમાં, √2 તો આવે જ તે. બરાબર. ઓકે. તો હું શું કરું છું? જો સૌથી પહેલા થોડુંક નીચે અહીંયા સંખ્યા રેખા બનાવું છું, જે બહુ મોટી વાત નથી, પણ મેં કીધું પ્રમાણે સ્કેલથી બનાવવાની. કોઈ પણ એક જગ્યાએ બિંદુ O પસંદ કરી દો. હવે પહેલા √2 ની આકૃતિ દોરો. √2 ની આકૃતિ દોરતા તમને આવડતી હોય તો જ કામનું છે, બાકી કામનું નથી. તો √2 ની આકૃતિ આની પહેલા દાખલામાં આપણે ગણી હતી કે આપણને આવડે છે. પહેલા અહીં કેટલું 1 એકમ લેવાનું. પહેલા 1 એકમ કેટલું લેવું છે તમે નક્કી કરો. બરાબર. તમારા મનની મરજી છે, તમારે જેટલું લેવું હોય એટલું લઈ શકો. બરાબર. પણ હું ધારો કે 2.5 સેમી લઉં છું તો કેમ કે મારે તો 3 જ રાખવા છે, તો આની પહેલા તો 3 રાખ્યા હતા, હવે કે 2 એટલા ગમે એટલા રાખીએ કાય. હું હાથે કરીને કંઈક અલગ લઉં છું. તમારા મનની મરજી હોય, એમાં થોડું કંઈ તમારે ગામને પૂછવા જવું કે તે કેટલું લીધું 1 એકમ બરાબર એટલું લો, એમ ન હોય. તમે તમારી રીતે લો, તમને જેટલું કહો 1 એકમ બરાબર. મેં આ દાખલામાં 2.5 છે, આખો દાખલો √3 નો છે, એમાં 2.5 સેમી લઈશ. કો કેમ કે મારે તો 3 ના 3 જ રાખવા છે, તમે પહેલા તો 3 રાખ્યા હતા, આજે મારે 3 રાખવું તો લે મૂકે ના પડું છું, મને કોઈ વાંધો નથી. તમે 3 ના 3 રાખી શકો છો. ક્લિયર? ઓકે. તો પહેલા અહીં એટલું 1 એકમ લેવાનું. કેટલું લેવાનું? અહીં એટલું 1 એકમ. 1 એકમ એટલે કેટલું થાય આખા દાખલામાં હું કહીશ નહીં. 1 એકમ એટલે આટલા સેમી થાય. ક્લિયર? તમે જેટલા લીધા હોય તમારે એટલા લેવાના. તમે 2.5 નો લીધા હોય, તમે 1 એકમ બરાબર 3 સેમી લીધા હોય તો તમારે આ 3 સેમી નો રેખાખંડ દોરીને 1 એકમ લખવાનો. ક્લિયર? તો તમે 1 એકમ બરાબર જેટલા સેમી લીધા છે એટલા સેમી નો રેખાખંડ દોરીને 1 એકમ બતાવી દો. ક્લિયર? હવે
અહીંયા 90 નો એંગલ બને એ પ્રમાણે પાછું ઉપર જઈને 1 એકમ લંબાઈ રાખવાની. ફરજિયાત એ વચ્ચે એંગલ કેટલાનો બનાવવાનો 90 નો એ તમે કોણ માપકની મદદથી બનાવી રાખશો. અને અહીંયા આગળ જે છે એ આની લંબાઈ પણ એકમ થઈ જશે. 1 એકમ નીચેનો લંબાઈ, 1 એકમ આની લંબાઈ. ક્લિયર થઈ ગયું હશે બધે. આ પણ 1 એકમ, આ પણ 1 એકમ, બંને 1 એકમ. તો આને જોડવાથી જે બનશે શું બનશે? √3 બને કે √2 બને? આ તો √2 એકમ બને ને સર. આ તો શું બને? √2 એકમ. અહીંયા સુધીની પ્રક્રિયા તમારે પહેલા દાખલામાં કરી હતી, તમને યાદ હોવું જોઈએ. પહેલા નીચે 1 એકમ રાખવાનું, 90 નો એંગલ બનાવીને અહીંયા પણ 1 એકમ રાખવાનું. બરાબર. તમે અહીંયા 1 એકમ બરાબર 2.5 સેમી લો, અહીંયા 1 એકમ બરાબર 3 સેમી લો, એવું ન ચાલે. જેટલું અહીંયા લેન્થ દેવો, જેટલી લંબાઈ 1 એકમ ને અહીંયા લો, એટલી લંબાઈ 1 એકમ ને અહીંયા લેવા. આખા દાખલામાં 1 એકમ એટલે જેટલું તમે લીધું એટલું ફિક્સ જ હોવું જોઈએ. પહેલા 1 એકમ અલગ રાખો, પછી 1 એકમની લંબાઈ વધારે રાખો, ઘટાડતા ફરક ન આવે. આખા દાખલામાં હવે 2.5 જ રાખો, તમે નક્કી કર્યું એટલે. ક્લિયર? ઓકે. તો આ કેટલા છે? તો √2 એકમ મળ્યા. પણ હવે આગળ પ્રક્રિયા શરૂ થાય કે √2 ઉપર 90 નો ખૂણો બનાવીને 1 એકમ લઈ લો. √2 સાથે 90 નો ખૂણો. તો હવે તમારે જે પ્રક્રિયા કરવાની, પહેલા આ પ્રક્રિયા કરી દે. ચાલો ઝડપથી પહેલા આટલી પ્રક્રિયા કરો. ચાલો બધા વિદ્યાર્થીઓ પહેલા આટલી પ્રક્રિયા કરે, પછી આપણે અહીંથી આગળ વિચારવું છે. પહેલા આટલી પ્રક્રિયા કરો. ચાલો આગળ વધુ. જો કોઈને આ પ્રક્રિયા હજી બાકી હોય એટલે પ્રક્રિયા આવી જાય. જો આ પ્રક્રિયા તમારે કેમ કરવાની છે પહેલા દાખલો તમને ખબર છે, પણ મેં કીધું પ્રમાણે કોઈ પણ વસ્તુ રફ કરવાની નથી. બરાબર છે? એટલે કે ફ્રી હેન્ડ કરવાની નથી. તમારે બધી વસ્તુઓ સાધનોનો ઉપયોગથી કરવાની. એક નાની નાની લીટી કાઢવી હોય તો એ સ્કેલનો ઉપયોગ કરીને જ આ પ્રશ્નો કરવાની. ક્લિયર? કમ્પલસરી. કારણ કે આ રચના ટાઈપનો પ્રશ્ન છે. રચનામાં તમે હાથે ફ્રી હેન્ડ રચના તો વગરું હાલે નો હાલે કોઈ દી. આ લાઈન સ્કેલથી કરવાની. અહીંયા એક્ઝેક્ટ 90 નો કોણમાં પરથી એંગલ બનાવવાનો. આ લાઈન પણ સ્કેલથી બનાવવાની. આ બે વચ્ચે એક્ઝેક્ટ 90 નો એંગલ બનવો જોઈએ. પછી આને જોડવાના એટલે √2 મળ્યા. આપણે √2 જોતા છે કે √3 જોતા છે? √3. તો જે મંજિલ દૂર છે, જે મંજિલ સુધી તો પહોંચ્યા નથી. હવે શું કરવાનું? જે તમને √2 મળ્યું એની સાથે 90 નો ખૂણો બનાવીને ફરીથી 1 એકમ લેવાનું. તો જો આ √2 મળ્યું ને, હવે હું હાથે કરીને અલગ પેન વાપરું છું. જોજો તમને સમજાવવા માટે. આ √2 મળ્યું. હવે એની સાથે ફરીથી 90 ડિગ્રી નો એંગલ બનાવવાનો છે. 90 ડિગ્રી નો એંગલ કેવી રીતે બને? એ કોણમાં પગ મૂકી દો. બરાબર. કોણમાં પગનું જે વચ્ચેનું કેન્દ્ર છે એ અહીંયા મૂકી દો. એટલે તમને અહીંયા ઉપર 90 ડિગ્રી ક્યાં થાય ખબર પડી જાય. હવે કોણમાં પગ લઈ લો. 90 ડિગ્રી કોણમાં પગથી માપી લો. જોજો આવી રીતે આડું કોણમાં પગ મૂકવું પડશે હવે તમારે. મેં દોર્યું હતું ને એ પ્રમાણે કોણમાં પગ મૂકીને ઉપર 90 ડિગ્રી ક્યાં થાય છે માર્ક કરી લેવાનું. પછી આને જોડી દેવાનું. બરાબર. આ બિંદુ ને આ બિંદુ સાથે જોડી દેવાનું. હવે આની વચ્ચે એંગલ કેટલાનો બની ગયો બેટા? 90 ડિગ્રી બની ગયો. એંગલ કેટલાનો બન્યો? 90 ડિગ્રી. બરાબર. પણ આની લંબાઈ કેટલી રાખવાની? √2 ની ઉપર 90 ડિગ્રી બનાવીને લંબાઈ કેટલી રાખવાની? 1 એકમ રાખવાની. 1 એકમ બોલે તો તમે જેટલી નક્કી કરી હોય એટલી. બરાબર. તમે જેટલી નક્કી કરી હોય 1 એકમ એટલે એટલું રાખવાનું. તમે ધારો કે 1 એકમ બરાબર 3 સેમી નક્કી કર્યા હોય તો 3 સેમી. તમે દાખલામાં 1 એકમ બરાબર 18 સેમી નક્કી કર્યા છે તો 18 સેમી રાખીશ. બરાબર. હવે શું કરવાનું? તો કે આને આની સાથે જોડી દેવાનું. ઓરિજિનલ બિંદુ સાથે. આની સાથે સ્કેલ દીધો. હું ભલે કોઈ પણ વસ્તુ ફ્રી હેન્ડ કરું છું, તમારે સ્કેલ થી રીતે જોડવાનું દરેક વસ્તુને. બરાબર છે? ઓકે. તો હવે જો આ હતું √2, આ હતું 1 એકમ. આ √2 એકમ, આ 1 એકમ. તો નીચે √2 એકમ હોય, અહીંયા 1 એકમ હોય, અને √2 એકમ, આ 1. તો આની લંબાઈ જે મળે √3 એકમ મળે. આ બ્લેક કલરનો જે મોટો રેખાખંડ છે ને, બ્લેક કલરનો આ મોટો રેખાખંડ છે ને, √3 મળે. કઈ રીતે કેમ ખબર પડે આ √3 મળ્યું? તમને કઈ રીતે ખબર પડી સર કે આ √3 મળ્યું? તમે જો ને, આ √2 છે, આ 1 છે, આ √2 છે, આ 1 છે. તો આને જોઈન્ટ કરવાથી જે મળે √3 મળે. બોલો, ખબર પડે છે? હે, ખ્યાલ આવે છે? ખાસ યાદ રાખજો. ક્લિયર છે? ખાસ સમજજો. અને તો આ હતો એ હતો √2 હતો, આ હતો એ 1 હતો. તો આને જોઈન્ટ કરવાથી જે મળશે √3 મળશે. √2 1 તો √3. ક્લિયર? હવે બસ એની પ્રક્રિયા કરવાની. અહીંયા તમારે રાખવાની પરિઘ લેવાની, અહીંયા તમારે રાખવાની પેન્સિલ લેવાની, અને અહીંથી આમ ચાપ મારી દેવાની.
ફરીથી અહીંયા પરિકરની અણી, અહીંયા પેન્સિલની અણી, અહીંથી આમ ચાપ મારવાની, એટલે અહીંયા તમને મળશે √3 નામનું બિંદુ મળશે. એટલે હવે તમારા 3 માંથી 3 માર્ક પૂરા થયા. 3 માંથી 3 માર્ક પૂરા થયા. જો હોશિયાર પેપર સેટર હોય ને, બરાબર, તો એ √2 કોઈ દી ન પૂછે. √2 ન પૂછે. √2 પૂછે તો √3 પૂછે. કેમ? કારણ કે √3 એને જ આવડતું હોય છે, √2 ની રચના આવડતી હોય. જો પેલા √2 ની રચના કરી, પછી અહીંથી 90 ડિગ્રી નો એંગલ લીધો અને જોડ્યા એટલે √3 ની રચના થઈ ગઈ. તો √2 આવડતું હોય એને જ √3 આવડે એટલે √3 પૂછો તો ખરેખર બંને પૂછાઈ ગયા ગણાય. કારણ કે એની અંદર √2 પણ સમાયેલો છે. ક્લિયર? તો આ √3 ની રચના માટે એક ત્રિપુટી યાદ રાખવાનું, 1 √2 √3, નીચે √2, અહીંયા 1. એનાથી વિશેષ કોઈ તમારે ચિંતા કરવાની ના હોય. બરાબર? પહેલા 1 લીધું છે, અહીંયા √2 લીધું છે. એવું હોય તો અહીંયા ચેન્જ કરી નાખો. 1 ને પાછળ લઈ લો અને અહીંયા જે છે એ √2 રાખો. બરાબર? અહીંયા 1 1 1 1 1 1 બધા 1 વચ્ચે આવી ગયા. બરાબર? તો આ √2, આ 1, આ √3. ક્લિયર? તો આખી આકૃતિને ફરીથી રિપીટ કરું છું. તમે દોરી નાખી છે, તમારે ફરીથી નથી દોરવાની. હું ખાલી સમજાવવા માટે રિપીટ કરું છું, તમને યાદ રહી જાય કે ના માટે. બરાબર? જે મેઈન બે પ્રશ્નો મારે સમજાવવાના હતા ને એ સમજાઈ ગયા. હવે પછીના જે બે પ્રશ્નો છે ને એ તો રમત છે. બરાબર? બહુ એટલે બહુ રમત જેવા પ્રશ્નો થશે મારી પાસે. બરાબર છે? નામ આપવાના બાકી રહી ગયા. તમે વાંધો ને હમણાં આપી દઉં. હમણાં ફરીથી આકૃતિ દોરું ને નામ આપી દઉં. હો, તમે ચિંતા ન કરતા. હું ફરીથી એટલે સમજાવું છું કે રિવિઝન થઈ જાય, યાદ રહી જાય તમને. ક્લિયર? ચાલો જોજો. એક હતી રેખા. પહેલા અહીંયા એક બિંદુ લીધું, અહીંથી 1 એકમ ગયા, અહીંયા બીજું બિંદુ લીધું, આને જોડી નાખ્યો સ્કેલ થી, એટલે 1 એકમ લંબાઈ થઈ. કેટલી લંબાઈ થઈ ગઈ? 1 એકમ. અહીંથી ઉપર ગયા 90 ડિગ્રી ના એંગલે, એટલું બધું લાંબુ નહીં જવાનું, ખાલી 1 એકમ સુધી જવાનું. 1 એકમ એટલે તમે કેટલા લીધા છે તમને ખબર હોય, મને શું ખબર, તમે કેટલા લીધા છે મને શું ખબર. મેં તો 2.5 સેમી લીધા હતા. ક્લિયર? તો તમારે આઈ 1 એકમ લંબાઈ જેટલું રાખવાનું. તમારા મનની મરજી છે, તમારે 1 એકમ કેટલું લેવું છે તમે લઈ શકો ગમે એટલું. હવે 1 એકમ હોય ને આ બંને, તો આને જોડવાથી જે બને 1 એકમ તો જોડવાથી જે કર્ણ બને એ કેટલો મળે? તો કે √2 મળે. તો કે આ મળે તમને √2 એકમ. શું મળે વિદ્યાર્થી મિત્રો? √2 એકમ મળે. આપણો પ્રશ્ન √2 એકમ છે કે √3 એકમ છે? √3 છે. તો હજી જે √2 મળ્યો ને એની ઉપર અહીંયા 90 ડિગ્રી નો એંગલ બનાવવાનો. ફરજિયાત વચ્ચે એંગલ કેટલાનો બનાવવાનો ભાઈ? 90 ડિગ્રી. √2 ની ઉપર 90 ડિગ્રી નો એંગલ બને એ રીતે બ્લેક કલરનો રેખાખંડ દોરવાનો. આ √2 અને આ 1 એકમ રાખવાનું હોય. આ કેટલું રાખવાનું? 1 એકમ. 1 એકમ એટલે કેટલા સેમી તમે જાણો, મને ખબર નથી. મારામાં અલગ હશે, તમારામાં કદાચ અલગ હોય. બરાબર? હવે તમારે આ 1 એકમ લંબાઈ રાખી અને 90 નો ખૂણો માપી લેવાનો ફરજિયાત. આની લંબાઈ 1 એકમ જેટલી હોવી જોઈએ ફરજિયાત માપી લેવાની. પછી તમારે આને અહીંયા જોડી દેવાનું. ભાઈ આમાં જો સિરિયસલી નહીં લ્યો ને આ વસ્તુને, બરાબર, તો આના માર્ક ગયા જશે. યાદ રાખજો. તો આ જે બ્લેક કલરનો નવો રેખાખંડ તમે સ્કેલ થી જોડ્યો હશે એ બનશે √3 એકમ. કેટલો બનશે? √3 એકમ. બરાબર? હવે આને હું નામ આપી દઉં છું, સોરી, પહેલા અહીં ચાપ મારવી પડશે. અહીંયા પરિકરની અણી, અહીંયા પેન્સિલની અણી, અહીંથી આમ ચાપ મારો એટલે અહીંયા જે બિંદુ પ્રાપ્ત થાય એ સંખ્યા રેખા પર √3 પ્રાપ્ત થઈ ગયા. આપણો પ્રશ્ન પૂરો થઈ ગયો. નીચે કાચી આકૃતિ દોરવાની અને સામેની બાજુએ જે છે એની ગણતરી બતાવવાની. હવે તમે OB એટલે √2 લીધા છે. OB √2 જે દેખાય છે ને એને હું OB નામ આપી દઉં છું, જે મેં √2 લીધા છે. પછી BA1 એકમ લીધા છે, તો અહીંયા હું નામ આપી દઉં છું A. અહીંયા શું નામ આપી દઉં છું A. તો અહીંયા એક નામ બાકી રહ્યું, એટલે તમે મનપડી નામ આપી આપો, એનો કોઈ ફરક નહીં પડે એનાથી. ધારો કે C નામ આપી દો, ધારો કે C. બરાબર? તો તમે OAB ત્રિકોણ જે છે, આ આડો ત્રિકોણ જે છે એ તમે અહીંયા દોરેલો છે કાચી આકૃતિ. ક્લિયર? તો આ આખી પ્રક્રિયા પૂરી થઈ. તો ફરીથી કહું છું, જે
ટીચર હશે ને મોટા ભાગે √3 પૂછવાનો આગળ વધારે લાગશે √2 કરતા, કારણ કે √3 ગણતી વખતે √2 તો ગણવું જ પડે પહેલા. ક્લિયર? ચાલો તો જોઈ લો ત્યાં સુધી. આગળ કેવો દાખલો છે? √3 પછી √3 પછીનો પ્રશ્ન છે √5. ઓકે, √5 આમાં સ્કેલ થી આ 1 આ 2 આ 3 આ 4 ને 5 આ બધા સ્કેલ થી હોવા જોઈએ, સ્કેલ થી દોરેલા હોવા જોઈએ. આ ચાપ ફરજિયાત પરિકરથી પરફેક્ટ ડ્રોઈંગ હોવું જોઈએ. બીજી વસ્તુ કે અહીંયા એક એકમ બરાબર ધારો કે 2.5 સેમી લીધા હોય તમે, તો અહીંયા એક એકમ 2.5 સેમી જોવા જોઈએ ને અહીંયા એક એકમ બરાબર 2.5 સેમી. અહીંયા એક એકમ 2.5 હોય, 3 અને 4 એવું ન આવે. ત્રણેય જગ્યાએ એક એકમ છે, તો ત્રણેય જગ્યાએ સરખું જ હોવું જોઈએ. ક્લિયર? આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહે છે. ઓકે, ચલો √3 ની વાત પૂરી કરી આપણે. જો કોઈને હજી બાકી હોય આમાં કઈ કામ, બરાબર નામ આપવાના કે કંઈ પણ કામ બાકી હોય તો વિડિયો પોઝ કરીને ઝડપથી જોઈ લો. તો હવે હું આગળની રચના √5 શરૂ કરીશ. √5 ઈ તો બહુ સહેલી છે. √5 નું નિરૂપણ તો હવે બહુ મોટી વાત છે નહીં ખાસ. તો √5 નું નિરૂપણ કરવું હોય તો હવે આને આ ત્રિપુટી યાદ નહીં રાખવાની. હવે ત્રિપુટી યાદ ન હોય ને તો પછી કઈ થશે નહીં હોય દાખલા તમારા. આ ત્રિપુટી તો યાદ હોવી જોઈએ ને સાઈડમાં લખી નાખી છે, અને તમારે યાદ રાખવાની. ત્રિપુટી યાદ નથી માં યાદ રહી જોઈએ. આમ 8મા ધોરણમાં કેમ 3 4 5 5 12 13 8 15 17 24 25 6 8 10 12 16 20 વગેરે ત્રિપુટીઓ યાદ રાખતા હતા. એવી રીતે અહીંયા આ બધી ત્રિપુટીઓ તમારે યાદ રાખવાની જ છે, બરાબર? તો જ તમારું કામ થશે આ દાખલાઓમાં. નહીંતર ત્રિપુટી જોવી પડે. જોવાની તો અલાઉડ હોય નહીં પરીક્ષામાં. પરીક્ષામાં તો જોઈ લો કાંઈ. ક્લિયર? તો આ છે √5 લેવા માટે શું કરવું પડે? √5 લેવા માટે તો √5 લેવા માટે 2 અને 1 બાજુ રાખવી પડે. 2 અને 1 તો કરીએ, કઈ વાંધો નહીં. અહીંયા આવશે 2, અહીંયા આવશે 1 અને આને જોડશું એટલે √5 મળશે. આ 2 એકમ, અહીંયા 1 એકમ અને અહીંયા મળશે √5 એકમ મળશે. એની ગણતરી પહેલા બતાવી દો તો આ √5 કઈ રીતે આવ્યું પહેલા સાબિત કરો. √5 પછી એ લખજો, એ પહેલા નથી લખવું. સાબિત કરી દઈએ. અહીંયા O, અહીંયા A, અહીંયા B, અહીંયા 90 નો એંગલ. તો ત્રિકોણ OAB માં કોણ B બરાબર 90. તેથી પાયથાગોરસના નિયમ અનુસાર, પાયથાગોરસના નિયમ અનુસાર, પાયથાગોરસના નિયમ અનુસાર શું થશે? તો કે કર્ણનો વર્ગ કે બાકીની બે બાજુના વર્ગનો સરવાળો OB નો વર્ગ વત્તા AB નો વર્ગ. OB કેટલો છે? 2. AB કેટલો છે? 1. હે ને? હા. અને OA તો આપણને ખબર નથી, એ તો શોધવાનો છે. 2 નો વર્ગ કેટલો થાય? 4. 1 નો વર્ગ કેટલો થાય? 1 બરાબર OA નો સ્ક્વેર. 4 ને કેટલા થાય? 5 બરાબર OA નો સ્ક્વેર. વર્ગ કાઢવા માટે વર્ગમૂળ લેવું પડે. √5 બરાબર OA. તો OA બરાબર કેટલા મળે છે મિત્રો? આપણને √5 મળે છે. તો હવે હું અહીંયા √5 એકદમ
સહેલી થઈ ગઈ. બહુ સહેલી હતી કાચી આકૃતિની ગણતરી. ત્રિપુટી યાદ હોય તો સહેલું છે. ત્રિપુટી યાદ ન હોય તો અઘરું છે કદાચ. બરાબર. ચાલો હવે છેલ્લી વસ્તુ બાકી રહી પેર ડાયાગ્રામ, પાકી આકૃતિ. તો નીચે બે એકમ લેવાના. હવે એક એકમ બરાબર તમે કેટલા લેવા માંગો છો તમે નક્કી કરો. તમે નક્કી કરો તમે શું લેવા માંગો છો. હાલો આ વખતે હું છે ને હજી કંઈક નવું લઉં, 2 સેમી લઉં. ઘણા કે સાહેબ તમે તો દર વખતે ફેરવી નાખો છો. મારા મનની મરજી, તમે તમારા મનની મરજી આપવામાં. બરાબર. ધારો કે કોઈ એમ કે સર મારે બધા દાખલામાં એક એકમ બરાબર 3 સેમી જ રાખવા છે, રાખો. કોઈ એમ કે મારે બધા દાખલામાં એક એકમ બરાબર 4 સેમી રાખવા છે, રાખો. મને કોઈ વાંધો નથી. પણ તમે વિચારીને રાખજો, બરાબર છે. પછી સીધું પરીક્ષામાં તમે 2 અને 3 લઈને ગયો હોય, સોરી અહીંયા ક્લાસમાં અને હોમવર્કમાં તમે 2 અને 3 એકમ લઈને કર્યા હોય. એક એકમ બરાબર 2 સેમી કે 3 સેમી લઈને અને પછી સીધું તમે પરીક્ષામાં એક એકમ બરાબર 4 કે 5 ટ્રાય કરો અને આકૃતિ પાનાની બહાર નહીં જતી હોય, આકૃતિ પાનાની અંદર સમાધિ ન હોય તો પછી મુશ્કેલી અનુભવશો ત્યારે. ક્લિયર? એટલે જોજો, બરાબર છે. થોડું વિચારી લેજો તમે, બરાબર છે, કેટલું રાખવું એ પહેલેથી. ઓકે ચાલો તો હું હવે આ દાખલામાં એક એકમ બરાબર કેટલા લઈશ? 2. ઘણા કે સાહેબ તમે તો દિવસે દિવસે ઘટાડો કરતા રહો, પહેલા 3 લીધા હતા પછી 2.5 લીધા, હવે 2 જ લ્યો છો. પણ એવું ન હોય ભાઈ, તારે જેટલો રાખવો હોય તો રાખજે ને. એવો કોઈ નિયમ નથી કે ઘટાડો કરવાનો દરેક દાખલામાં, એવું નથી કઈ. બરાબર? તમે તમારી રીતે રાખજો, તમારે જેટલું રાખવું હોય. હું હવે આ દાખલામાં એક એકમ બરાબર 2 સેમી રાખીશ. તો પહેલા અહીંયા પસંદ કરવાનું બિંદુ આ સ્ટ્રેટ લાઈન બનાવવાની સ્કેલથી, તમારે સ્કેલથી લાઈન બનાવીને અહીંયા O બિંદુ પસંદ કરવાનું. O થી B નું અંતર કેટલું રાખવાનું? તો કે 2 એકમ. હવે 1 એકમ બરાબર મેં 2 સેમી લીધા હોય તો 2 એકમ કેટલા થાય મારા માટે? 4 સેમી થાય. તો અહીંયા 2 એકમ એટલે કે 4 સેમી લેવાના. અને અહીંયા બિંદુ B મળશે. આ કેટલું રાખવાનું? 2 એકમ રાખવાનું. ફરજિયાત 2 એકમ રાખવાનું. બરાબર છે. ધારો કે તમે 1 એકમ બરાબર 3 સેમી લીધા હોય તો તમારા માટે 2 એકમ બરાબર કેટલા થાય? તો 6 સેમી થાય. 1 એકમ 3 હોય તો 2 એકમ 6. ધારો કે તમે 1 એકમ બરાબર 2.5 સેમી લઈને આવ્યા હો તો 2 એકમ 2.5 ના ડબલ 5 સેમી લેવાના અહીંયા OB. ક્લિયર? તો પણ 1 એકમ ના 2 સેમી છે તો 2 એકમ ના 4 સેમી થાય. 1 એકમ 2.5 સેમી હોય તો 2 એકમ 5 સેમી થાય. 1 એકમ 3 સેમી હોય તો 2 એકમ 6 સેમી થાય. ડબલ કરવાના. બરાબર? એકમ ડબલ થાય છે તો સેમી પણ ડબલ કરવાના. તો ચાલો અહીંયા 2 એકમ એટલું દોરાઈ ગયું, અહીં જેટલું દોરાઈ ગયું જોઈ લો. અહીં જેટલું દોરાઈ ગયું. હવે આ 90 નો ખૂણો બને એ રીતે ઉપર જવાનું અને અહીંયા 90 નો ખૂણો રચવાનો. પણ આવડું મોટું નહીં રાખવાનું, ખાલી 1 એકમની લંબાઈ જેટલું રાખવાનું. સ્કેલ થી પરફેક્ટ દોરવાનું હો ભાઈ. હું તો ફ્રી હેન્ડ તમને સમજાવવા માટે દોરું છું. પણ આવડું મોટું ન જરૂર, આપણે 1 એકમ જ રાખવાનું, બાકીનું મશીન રાખવાનું. પહેલા દોરવાનું વાંધો નહીં પણ પછી 1 એકમ જ રાખવાનું. બરાબર? આ મેં 1 એકમ રાખ્યું. તમે ફ્રી હેન્ડ કઈ ન કરતા. ઓકે? તો અહીંયા 1 એકમ રાખ્યું. 1 એકમ. અને આને જોડી દીધું. અહીંયા એ નામ આપ્યું હતું ને. હા. તો નીચે થઈ ગયું 2 એકમ અને અહીંયા થઈ ગયું 1 એકમ. કાચી આકૃતિ આપણી સામે હોય ને તો એમાંથી ખાલી જોઈને કોપી કરવાની હોય. પણ ફરક એટલો હોય, કાચી આકૃતિમાં આડેધડ તમે દોરેલું હોય, માપ લીધા હોય, માપ લઈ દોરવું પડે. 2 એકમ કીધા હોય તો 4 સેમી, 1 એકમ કીધું હોય તો 2 સેમી, માપી દોરવું પડે. આમાં તો તમે ગમે દોરવું હાલે. બરાબર? ફરક એટલો છે. ઓકે? તો આ મળે શું મળે આપણને? √5. તો આને જોઈ લો તો આ શું મળ્યો? √5 એકમ મળે. મળી ગયું? હવે બસ ચાપ મારો કેવી રીતે? અહીંયા પરિકરની અણી, અહીંયા પેન્સિલની અણી અને જે નામ ચાપ મારો. અહીંયા જે મળે બિંદુ કેવું મળે? તો કે √5 મળશે. આ સંખ્યા રેખા પર √5 નિરૂપણ થઈ ગયું. વાર્તા થઈ ગઈ પૂરી. ક્લિયર? જોઈ લો. કઈ બાકી હોય તો પૂરું કરો, પછી પાછો હું આગળ વધું છું. હજી એક છેલ્લો પ્રશ્ન મટીરીયલનો બાકી છે, √17. ધારો કે √10 પૂછાય તો તમારે શું કરવાનું? √10 મટીરીયલમાં નથી પણ પૂછાય તો અહીંયા 3 એકમ લેવાના અને 1 એકમ લેવાના. 3 એકમ અને 1 એકમ લેવાનું. ક્લિયર? તો √10 તમને આવડી જાય. √17 આપણે કરીશું ત્યારે 4 એકમ અને 1 એકમ લેશું. હવે તમે ધારો કે √10 કરવા માંગતા હો તો 3 એકમ અને 1 એકમ કીધા છે. તો તમે ધારો કે 1 એકમ બરાબર 2 સેમી લીધા હોય તો
3 એકમ બરાબર અહીંયા 6 સેમી થાય. 1 એકમ 2 સેમી હોય તો 3 એકમ કેટલા સેમી થાય? 6 સેમી થાય. બરાબર. એ રીતે તમારે વિચારવું પડે. છેલ્લો પ્રશ્ન આપણે કરી નાખીએ. અચ્છા, માની લો √6 પૂછવું છે મારે. અહીંથી શું પૂછવું છે મારે? √6. તો √6 પૂછવું હોય ને તો આ તો તમે જાતે કરી નાખશો. બરાબર, ગણતરી. અહીંયા તમારે લેવું પડે. ધારો કે √6 તમે ન લખતા, ખાલી તમને સમજાવી દઉં. ધારો કે મારે √6 પૂછવું છે તમને. તો √5 રચનામાં આવે જ તો જો √6 ની રચનામાં √5 તો આવે જ તે પહેલા. તો √5 પહેલા તો નહીં થાય. હાલો, હવે શું કરવાનું ખબર છે? તો કે અહીંયા લેવાના √5. અહીંયા લેવાનો 1 તો અહીંયા મળે √6. અહીંયા લીધા હતા √5 એટલે અહીંયા મળે 5. 5 ને કેટલા થાય? 6. તો અહીંયા લીધા √6. બરાબર. અને અહીંયા √5 પછી ઉપર 1 એકમ લેવું પડે. અહીંયા આમ કેટલું જોવું પડે? 1 એકમ જોવું પડે. 1 એકમ એટલે તમે જેટલું લીધું હોય એટલું. આને અહીંયા જોડવું પડે. જો હું તો રફ સ્ટ્રોક દઉં છું એટલે સમજાવવા માટે. તો આ √5 એકમ હતા, આ 1 એકમ લીધા. તો આ જે જોઈન્ટ કરવાથી મળ્યું શું મળ્યું? √6 એકમ મળ્યા. શું મળ્યા તમને? √6 એકમ મળ્યા. અહીંયા a છે, અહીંયા b છે, અહીંયા o છે. અહીંયા આવશે c કે વોટેવર જે નામ આપો એ. બરાબર. અને અહીંયાથી તમે ચાપ મારશો. હવે અહીંથી ચાપ નહીં મારો √5. તમે હવે √6 દર્શાવવાના છે. તો આ √5 એના પરથી √6 અહીં આવે. અહીંયા પરિકર નહીં, અહીંયા પેન્સિલ નથી રાખીને અહીંયા √6 મળે. તો હોશિયાર હોય ને એ √5 નો પૂછે, √6 જ પૂછે. કારણ કે √6 એને જ આવડતું હોય છે, √5 ઓલરેડી આવડતું હોય. બરાબર. એવું શક્ય જ નથી કે તમને √5 ન આવડતું હોય √6 આવડી જાય. કારણ કે √5 તો દોરવો પડે. ઉપર પાછું એક ત્રિકોણ બનાવવો પડે. 90 ડિગ્રીનો એંગલ બનાવીને અહીંયાથી 90 નો એંગલ બનવો જોઈએ. બરાબર, ફરજિયાત. તો આ √6 માં પૂછાય તો આવું હોય. બરાબર. પણ એ તમારે લખવાનું નથી, ફેરફારમાં સમજાવી દીધું ખાલી તમને. અને આવું તો કેટલું પૂછી શકાય હો. આ તો મેં આટલા લખ્યા છે અને મટીરીયલમાં 4 જ છે. બરાબર છે. પણ પૂછી તો હજી આમાંથી ઘણું બધું શકાય. આમાં 6 લખ્યા છે, મટીરીયલમાં 4 જ પ્રશ્નો છે. બરાબર. √6 મટીરીયલમાં નથી, પણ પૂછ્યું હોય તો કંઈક આવું કરવું પડે. સ્ક્રીનશોટ લઈ લો, ભલે મટીરીયલમાં ન લખતા હાલશે. સોરી, ફેરફારમાં ન લખવું હોય તો લખી નાખજો, એમાં કઈ ચિંતા નથી. વધારે પ્રેક્ટિસ માટે લખવું હોય તો લખી નાખજો. ક્લિયર? તો √5 તમે રાખી દીધું. એમાં થોડા સુધારા કરો ને થોડુંક એડવાન્સ કરો, થોડુંક આગળ વધો, એમાં તો √6 સહી મળે. હવે આજના દિવસનો છેલ્લો દાખલો √17 ઈ જોઈ લઈએ. એટલે બધી વાત થાય પૂરી. √17 માટે પેલા રફ ડાયાગ્રામ અહીંયા 4 હોય, અહીંયા 1 હોય, અહીંયા √17 થાય. હવે આ ગણતરી તમે કરી નાખજો. અહીંયા ગણતરી તમે કરી નાખજો, તમે કરી શકશો. 4 નો વર્ગ થાય 100, 1 નો વર્ગ થાય 1. અને પેલા દાખલામાંથી જોઈને એ પ્રમાણે ગણતરી તમે લખી નાખજો. બરાબર. 16 ને 1 17, 17 નો વર્ગ √17 એટલે થઈ જશે. ક્લિયર? હવે શું કરશો? 1 એકમ બરાબર, ધારો કે આ દાખલામાં જે 1 સેમી રાખવા માંગુ છું. આ તો કો કેમ કે મારે 1.5 સેમી રાખવું છે, 1.5 રાખો. તો કેમ કે મારે 2.5 સેમી રાખવું છે, રાખો. તમારે રાખવું એટલું રાખો. ક્લિયર? હું 2 સેમી લઈને કરું છું. તો કદાચ 1.5 સેમી કરું તોય હાલે. બરાબર. 2 સેમી કરું તોય હાલે, 2.5 કરું તોય હાલે. અથવા તો ગમે એટલું ન હોય તો કઈ નક્કી નહીં, 5 સેમી લો તોય હાલે એમ તો. બરાબર. પણ પછી આકૃતિ હમારી નહીં પેજમાં. બરાબર. જો તમે 1 એકમ બરાબર 5 સેમી લઈને કરશો તો તમારું પેજ નાનું પડશે તમારા માટે. ક્લિયર? ચાલો. તો અહીંયા પહેલા લઈ લઉં છું O A અને આ B 90 ડિગ્રી હે ને. ઓકે. આ 4 એકમ કહેવાય. 1 એકમ અને √17 એકમ. તો નીચે કેટલા લેવાના? 4 એકમ. નીચે કેટલા લેવાના? 4 એકમ.
હવે 1 એકમ બરાબર ધારો કે મેં 2 સેમી નક્કી કર્યું છે તો 4 એકમ એટલે કેટલા થાય તો કે 8 સેમી તો આ 4 એકમ લેવાઈ ગયા એટલે કે 8 સેમી લેવાઈ ગયા બરાબર OB આ ડબલ લાઈન દેખાય છે તમને ખબર છે તો નો ચાલે ડબલ લાઈન નો ચાલે કોઈ દિવસ માર્ક કપાઈ જાય ડબલ લાઈન નો દેખાવી જોઈએ સિંગલ લાઈન જ હોવી જોઈએ પરફેક્ટ આ 4 એકમ અહીંથી ઉપર 90 ડિગ્રી નો એંગલ બનાવીને એક કિરણ બનાવવાનું એ 90 નો એંગલ બનાવીને પણ એને 1 એકમ સુધી રાખવાનું પછી ઉડાડી દેવાનું કેટલા સુધી રાખવાનું 1 એકમ સુધી રાખવાનું ખાલી કેટલા સુધી રાખવાનું 1 જ એકમ 1 એકમ બોલે તો કેટલા સેમી તો કે મારા માટે અત્યારે 2 સેમી આ કેટલું લીધું મેં 1 એકમ આને પછી આમ જોડી દેવાનું સ્કેલ થી હો મારી જેમ નહીં અહીંયા મળે a બિંદુ મળે અહીંયા મળે શું મળે a બિંદુ મળે અને પછી છેલ્લું સ્ટેપ અહીંયા પરિકરની અણી અહીંયા પેન્સિલની અણી અને અહીંથી આમ ચાપ મારવાનું અહીંયા પરિકરની અણી અહીંયા પેન્સિલની અણી અહીંથી આમ ચાપ મારવાની અહીંયા જે બિંદુ મળે એ રૂટ 17 મળે બહુ બાજુમાં બહુ નજીક મળશે b બિંદુની બહુ નજીક મળશે બરાબર મેં તો બહુ આગળ દર્શાવ્યું છે બરાબર પણ તમારે ખૂબ નજીક મળશે એમાં કે વાંધો નહીં ચિંતા નહીં કરવાની જ્યાં પડે તે બતાવી દેવાનું ગણતરી કરતા હવે તમને આવડશે અત્યાર સુધી એટલી બધી ગણતરીઓ કરી છે તો કઈ વાંધો આવે એવું છે નહીં ક્લિયર છે તો આટલી વસ્તુની ખબર તમને પડી ગઈ હશે આમાં કોઈ ડાઉટ ડિફિકલ્ટી કે શંકા તમને હશે નહીં ઓકે સમજાય છે તમને હું શું કહેવા માંગુ છું તો આ પ્રમાણે તમે સહેજ જોજો ઓકે ચાલો રૂટ 17 માટે પ્રશ્ન હતો ગણતરી પણ બતાવી નથી આની પહેલા દાખલામાં ગણતરી જોઈને એને જેવું કંઈક લખી નાખજો ક્લિયર ત્રિકોણ OAB માં કોણ b બરાબર 90 તેથી પાયથાગોરસનો નિયમ મુજબ OA સ્ક્વેર ab સ્ક્વેર OB સ્ક્વેર 1 સ્ક્વેર 4 સ્ક્વેર OA સ્ક્વેર 1 16 બરાબર OA સ્ક્વેર બરાબર 17 OA બરાબર રૂટ 17 માર્ક આપો ક્લિયર ચાલો તો આ લેક્ચરની અંદર આપણે સંખ્યા રેખા પર અસમય સંખ્યાનું નિરૂપણ પૂરું કર્યું હજી આમાં પોઈન્ટ વાળી સંખ્યાઓ બાકી છે ધારો કે મટીરીયલમાં બે પ્રશ્નો છે રૂટ 3.5 નું સંખ્યા રેખા પર નિરૂપણ રૂટ 9.3 નું સંખ્યા રેખા પર નિરૂપણ આ બધા નિરૂપણના પ્રશ્નો જે છે એ હજી બાકી છે જે આપણે આગળના લેક્ચરમાં પાછા ચર્ચા કરશું આ લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી રાખશું થેન્ક યુ